वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। દુનિયાના નકશામાં જોવાતું ગુજરાત અને એ જ ગુજરાતમાં મારું નાનકડું શહેર દાહોદ. સિદ્ધરાજ જયસિંહ દ્વારા એક રાતમાં બનાવેલ છાપ તળાવ જેની ઓળખાણ છે. સૌ કોઈ કચોરી ખાવાના શોખીન ના અહીંયા. નગરમાંથી જોતામાં દાહોદ બની ગયું છે સ્માર્ટ સિટી. કાંઈ પણ હોય દોસ્ત, દાહોદમાં મોજ મસ્તી અને લીલા લહેર છે. એટલે જ એક દાહોદી હોવાનું મને ગર્વ છે અને હંમેશા રહેશે. દાહોદ એટલે મારી જન્મભૂમિ. હું મૂળ દાહોદનો, પણ અત્યારે મારી કર્મભૂમિ છે અમદાવાદ. હાલમાં હું અમદાવાદમાં રહું છું. આ છે અમારું ઘર, અમારું સ્વર્ગ, શાકુંતલ. અને જેણે શાકુંતલને સ્વર્ગ બનાવ્યું એ કાલિદાસ કડીઓ કે આર્કિટેક્ટ નહીં, હા, પણ મારી પત્ની મતી, માય બેટર હાફ, મારી અર્ધાંગિની મતી. હું હસમુખ, મતી મને લાડથી હસુ કહીને બોલાવે. એટલે જ આ અમારા ઘરનું નામ મારે હસુમતી રાખવું હતું, પણ મતીએ મને કહ્યું કે હસુમતી કેવું લાગે, પછી એણે શાકુંતલ રાખ્યું. મેં ક્યારેય એનું ઓછું આવવા નથી દીધું. હા, એની બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે, એની એક આખરી ઈચ્છાને છોડીને. અને જ્યારે આ આખરી ઈચ્છાને યાદ કરું છું ને ત્યારે મોઢું બગાડે છે આવી રીતે. હજી સુધી દુષ્યંત કેમ નથી આવ્યો? ઓ, એની ફ્લાઇટ મોડી પડી છે. લો, આવી ગયો મારો મોટો દીકરો દુષ્યંત. અરે આમાં મારો નપાવટ કુંવર હિમાંશુ કેમ દેખાતો નથી? અરે ના, આ અમારો કુંવર નથી, આ એનો ફ્રેન્ડ છે વિકાસ, દાહોદનો. હંમેશા વોટ્સએપ ને ફેસબુક પર બિઝી રહે છે. આ રહ્યો મારો નાનકો હિમાંશુ. મોટો નોમે જન્મ્યો છે અને આ અષ્ટમીએ. એટલે બંનેના વિચારોમાં બહુ ફરક છે. હોશિયાર છે, પણ બધી હોશિયારી છોકરીઓ અને મિત્રો સાથે મસ્તી મજાક કરવામાં વેડફાઈ જાય છે. આ મારો પમી એટલે પરમ મિત્ર કાકી, કાર્તિક કિલ્લેદાર. કાર્તિકનું કા અને કિલ્લેદારનું કી. લો, એટલે થયું ને કાકી. પણ મારા બંને દીકરાનો એ કાકો થાય છે, એટલે બંને જણા એને પ્રેમથી કાકી કાકા કહે છે. પણ નસીબની બલિહારી તો જુઓ સાહેબ, જેના નામમાં નરની પહેલા નારીનો વારો છે એ કાકી કાકા હજી સુધી કુંવારો છે. નામ મારું હસમુખ છે, પણ સ્વભાવે એ હસમુખ છે. એને ડિટેલિંગમાં અને વાતની વચ્ચે વિશેષ ટિપ્પણીઓ કરવામાં ખૂબ જ રસ પડે છે. એક મિનિટ, હું જ્યારે વચ્ચે બોલતા હું ને ત્યારે વાતો નહીં કરવાની. ડોન્ટ ટોક વેન આઈ એમ ઇન્ટરપ્ટિંગ. અરે આ બધામાં તમને મતીની છેલ્લી ઈચ્છાની વાત કરવાની તો રહી જ ગઈ. મને વચન આપો, મને વચન આપો કે આપણા બંને દીકરાઓનું કરી નાખશો. જોયું, એની વાત એના હાથની સાથે, એના શ્વાસની સાથે ત્યાં જ અટકી ગઈ અને લગ્ન બોલવાનું રહી ગયું. ટેલિવિઝનમાં ડેઈલી સોપ જોઈને બે વાર બોલવાની આદત આખરે ભારે પડી. પણ એના મનની વાત હું સમજી ગયો. અને આ મતીની બાજુમાં જે દેખાય છે ને એ હું છું, હસમુખ. મારી મતી વગર સાવ એકલો પડી ગયો છું. મતી, તારી છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં મારી પથારી ફરી ગઈ છે. ડોક્ટર અંકલે શું કીધું? એ જ કે હસમુખની આ હાલત માટે તમે બંને જવાબદાર છો. અમે બંને? હા, અને હસમુખ જો આમને આમ ટેન્શનમાં જીવતો રહ્યો ને તો 2-5 વર્ષ કરતા વધારે નહીં જીવે. એ આવું નહીં બોલો. હું તો મને જે ડોક્ટરે કહ્યું છે ને એ તમને લોકોને કહી રહ્યો છું. એટલે ડોક્ટર અંકલ પણ અમને જ જવાબદાર ઠરવે છે? અરે પણ અમે કર્યું છે શું? અરે શું નથી કર્યું એ પૂછો. તમે લગ્ન કરીને હસમુખના મનમાં રહેલી ઈચ્છાઓનું સમાધાન નથી કર્યું. અરે પણ અમારા લગ્નને અને પપ્પાની તબિયતને શું લાગે વળગે? અરે એમને ટેન્શન ના થાય ને એટલે એ કેટલો પણ આગ્રહ કરે, પણ હું તો ઓફિસે નથી જ જતો. એ તો ભાઈ, તારે ઓફિસે જવું ના હોય ને એટલે જાણી જોઈને તું દર વર્ષે ફેલ થયા કરે છે અને એટલે ટેન્શન વધે. તમારા લગ્નની ચિંતા છે ને હસમુખને અંદરથી કોરી ખાઈ રહી છે. એ તમારે બંને જો હસમુખને જીવતો જોવો હોય ને તો મહેરબાની કરીને તમે બંને લગ્ન કરી લ્યો. હું છે ને ગનથી મરવાનું પસંદ કરીશ, પણ લગનથી તો બિલકુલ નહીં. અને તમે જાણો છો કે હું લગ્ન કેમ નથી કરવા માંગતો? હા, જો દીકરા, તમને લોકોને બંનેને સમજાવી મેં એક દોસ્ત, એક વડીલ તરીકેની મારી ફરજ પૂરી કરી. અરે આ બધી રામાયણમાં મારે હસમુખની દવા અને રિપોર્ટ લાવવાનું જ રહી ગયું.
હવે તમે બંને જલ્દી જાઓ અને દવાઓ લઈ આવો. કેમ અમે કેમ નોકરો નથી? ના નથી, કારણ કે તારા બાપાના જન્મદિવસ નિમિત્તે એમણે બધાને રજા આપી છે, એટલે રિપોર્ટ તમારે જ લાવવા પડશે. હવે તમે લોકો જાઓ છો કે હું જાઉં? હા તમે લઈ આવો. એ નાનકા નાના અરે પ્રિસ્ક્રિપ્શન રસીદ અમને આપો અને તમે પપ્પાને કંપની આપો. દવા અને રિપોર્ટ અમે લઈ આવે છે. ચાલ ચાલો. એ ચાલ. કેક્સ ગયા, બંને ગયા. હા, તને મારી એક્ટિંગ કેવી લાગી? તારી ઓવર એક્ટિંગ ઠીક હતી અને છોકરાઓ ઇમોશનલ થઈને સીનને ડ્રેગ કરી રહ્યા હતા. પણ આમ જોવા જાવ ને તો આમ તેમ ગમે તેમ જોવા જાવ, એક્ટિંગમાં હું તમારા બધાનો બાપ હતો, બાપ. હું શું કહું છું કે દુષ્યંત કદાચ લગ્ન માટે હા પાડી દે, હા. પણ હિમાંશુ લગ્ન માટે આ નહીં પડે. હા પાડવી પડશે. શું છે કે બાપની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે ઘણા છોકરાઓ ઇમોશનલ થઈને હા પાડી દેતા હોય છે. આ પણ પાડશે. અરે હવે તાળી આપવાનું છોડ ને મને એમ કે તારી અરે બાયપાસ તું નું બહાનું જોતો રહે, કાઢીને આ આગે લોકોને આગે લગ્ન કરાવવાનું શું देखो કરશું? होता है क्या? તને કહું છું હસમુખ. તીરા તીરા તા. હલો? હલો? ઓ માઇકલ જેક્સન, તમારી તબિયત તો ખરાબ હતી ને? અરે કાઈ નથી, આવો આવો. કમાલ લેટ્સ ડાન્સ. હમણાં થોડી વાર પહેલા જ મારા રિપોર્ટ સ્ટડી કરીને ડોક્ટર શંકરે મને ફોન કર્યો તો અને કહ્યું તું કે દવાથી બધું જ કામ થઈ જશે, એટલે ચિંતા કરવાની જરાય જરૂર નથી. બટ ઓનલી થિંગ ઇઝ ડોન્ટ ટેક એની સ્ટ્રેસ. ક્યાં? હોસ્પિટલમાં કે પછી હોટલમાં? એટલે ના દીકરા, તારી કઈ ગેરસમજણ થઈ લાગે છે. મને કોઈ જ ગેરસમજણ નથી થઈ કાકી કાકા. ઇનફેક્ટ જો મારા ફ્રેન્ડે મને ફોન કરીને હોટેલમાં ઉજવાયેલી ડેડની બર્થડે પાર્ટીની વાત કરીને એમને વિશ કરવા ન કહ્યું હોત ને તો મને ગેરસમજણ થાત. મિત્રો સાથે હોટેલમાં ટાઈમ પાસ કરો છો અને સંતાનોને હોસ્પિટલમાં એડમિટ થઈને ડરાવો છો. શું કામ પપ્પા? કારણ કે મારે તમારા લોકોનું કરી નાખવું હતું. હે? અમારું કરી નાખવું હતું એટલે? અરે તમારા લગ્નનું નક્કી કરી નાખવું હતું. અરે આવું તો તમે છેલ્લા ઘણા વખતથી બોલી રહ્યા છો ડેડ. અને આ પહેલા પણ અમે ઘણીવાર ના પાડી ચૂક્યા છીએ. એક્ઝેક્ટલી. અમને છે ને લાઈફમાં થ્રિલ, એક્સાઇટમેન્ટ, એડવેન્ચર જોઈએ છે, કમિટમેન્ટ નહીં. અને લગ્ન એટલે કમિટમેન્ટ, અને કમિટમેન્ટ એટલે બોરિંગ. પપ્પા તમે સમજવા તૈયાર કેમ નથી? અમારે લગ્ન નથી કરવા. અરે પણ શું કામ લગ્ન નથી કરવા? તું જેની સાથે લગ્ન કરવા માંગતો તો એ બીજા સાથે લગ્ન કરીને સેટલ થઈ ગઈ. હવે તારે સેટલ ન થવું જોઈએ? અને આ છોટે મિયા ચાય કરતા કેટલી ગરમ વાળ જ ઊભા હોય. અરે ડેડ ચા પીવાનો શોખ હોય ને તો ઘરમાં ગાય ભેંસ ના બંધાય. માર્કેટમાં મસ્ત ચટાકેદાર પાવભાજી મળતી હોય ત્યારે ઘરમાં સાત્વિક પાવભાજી બનાવે એવો મૂરખ હું તો નથી. અરે તમને ખબર છે કે દુનિયાના 98.6% પતિઓ પત્ની કરતા પહેલા મરે છે. અરે ચૂપ થઈ ગયો તો બોલ્યા વગરનો. કારણ કે તેઓને મરવું હોય છે પત્નીના ત્રાસમાંથી છૂટવા માટે એકવાર પકડાવવું પડે. જેવી રીતે હું તમારી મમ્મીને મળ્યો. અમે પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા અને મેં એની બધી ઈચ્છાઓ પૂરી કરી. અને હવે તમે બંને તમારી મમ્મીની અને મારી એક ઈચ્છા પૂરી કરો, લગ્ન કરી નાખો. હવે આજકાલના જમાનામાં લગ્ન કરવાની કોઈ જરૂરત જ નથી ડેડ. તમારી પસંદની 4-5 બાઈઓને પગાર આપીને કામ પર રાખી લેવાની. પહેલી સાફ સફાઈ કરવા માટે, બીજી રસોઈ બનાવવા માટે, ત્રીજી તમારી તબિયત બગડે ત્યારે તમારું ધ્યાન રાખવા માટે, ચોથી પોતાનું ફિગર મેન્ટેન કરીને તમારી સાથે પાર્ટીઝ ઇવેન્ટ્સમાં એસ્કોર્ટ તરીકે તમને કંપની આપવા માટે, અને પાંચમી અને સૌથી અગત્યની શોપિંગ કરીને તમારા પૈસા ઉડાડવા માટે. શું પપ્પા તમે પણ કયા જમાનામાં જીવો છો? અરે આજકાલના જમાનામાં તો રૂપિયા ફેંકો ને એટલે આખી દુનિયા તમારી સેવામાં હાજર થઈ જાય છે. હા મળી ગયો બેટા, મને મારો જવાબ મળી ગયો. બાપ તરીકેની મારી તમારા માટેની અપેક્ષાઓ બહુ વધારે પડતી હતી, એટલે આજે મારે આવું સાંભળવું પડ્યું ને. અને માંગીને મેં શું માંગ્યું હતું તમારી પાસે? આ ઘર માટે 2 વહુઓ, અને તમે બંને એવી રીતે વર્તી રહ્યા છો જાણે મેં બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય. નહીં હસમુખ. કાર્તિક, આજે વચ્ચે નહીં બોલતો. બહુ સાંભળ્યું આ લોકોનું મેં. હવે મારા સંયમનો બંધ તૂટવાનો છે. આવી જવા દે લાગણીઓનું પૂર અને વહી જવા દે બધા સંબંધોને. શું નથી કર્યું મેં તમારા માટે?
શું નથી કર્યું? હા, હવે એ જ થશે જો હું કહીશ. આજે મારી 50મી વર્ષગાંઠે મેં તમારા બંને માટે છોકરીઓ અને લગ્નનું વેન્યુ પણ ચૂઝ કરી રાખ્યું છે. લઈ આવજા. પપ્પા તમે અમારી મરજી વિરુદ્ધ આવું ન કરી શકો. તમારી મરજી વિરુદ્ધ હવે હું શું શું કરી શકું છું ને એ હવે તમને ખબર પડશે. હવે તો તમે છો અને હું ગુજરાતી બિઝનેસમેન. હોય કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખું. પણ વાત લગ્નની નહીં, જીદની છે ને તો દીકરા આવ તારું કરી નાખું. અરે યાર, આ સવાર બી આટલી વહેલી કેમ પડતી હશે? હું હમણાં ઓલીને પંખો દેખાડવાનો જ હતો,
ત્યાં જ આ ફોન પણ વાગ્યો. હારે મુનવાય ગિરધારી તારા બાણ લગણી રે લાગી હરિનો અરે હિમાંશુ જલ્દી આવ ને કેટલી વાર હે મીરાબાઈ પેરો બાય ડેડ. બાય સન તારું તો કરી નાખ્યું હવે આમનો વારો છે અરે ટીના સાથે કઈ વાત થઈ છે? તું રહેવા દે ને યાર. તારા કારણે ટીના મારાથી પણ નારાજ છે. મારો પણ ફોન નથી ઉપાડતી. હા ભલે ભલે તો સારું જ છે. અરે યાર એ લગ્નની વાત કરતી હતી. હવે મારે છે ને હવે એને ભૂલીને નવી વાર્તા શરૂ કરવી જ પડશે. તને તો આપણું ખબર જ છે દોસ્ત. આવે તો વેલકમ ને જાવે તો વેલકમ. ચાલ ચાલ. થેન્કફુલ કર. યસ સર. રૂપિયા છે? શું? હસમુખ સરનો ફોન હતો કે તમને સ્લીપ કે ઉધારમાં પેટ્રોલ નહીં આપવું. એ મારું નહીં, એમનું કેવું એવું છે. હા હા તો તને શું લાગે છે મારી પાસે પૈસા નથી? હમણાં તારામ અરે હમણાં એટીએમ માંથી કાઢાવીને આપું છું તને પૈસા. કાર્ડ બ્લોક? કોણ છે ભાઈ? ડેડ મળી ગયું. એટીએમ નું ગુજરાતી મળી ગયું. એટીએમ અકાઉન્ટમાં હશે તો જ મળશે ને. મળીશ ભાઈ મળીશ. સની તને મળ્યા વગર પાછો નહીં જ જાઓ. પણ મને પહેલા પાછા જવાની ટિકિટ તો બુક કરી લેવા દે ભાઈ. કાલે આવ્યા પછી તને જ પેલો ફોન કર્યો છે યાર. અને ત્યારનો મારો પાસપોર્ટ ગોતી રહ્યો છું જે મને મળતો નથી. ક્યાં છે? એક કામ કર ને તું હમણાં ફોન મૂક. મને પહેલા મારો પાસપોર્ટ ગોતી લેવા દે યાર. હા ડેડ ડેડ પપ્પા. ડેડ ડેડ આ ડેડ ક્યાં છે? અરે મારો પાસપોર્ટ ક્યાં છે? એ પણ એમને જ લીધો છે. ક્યાં છે? હા બેટા ચાલો. ડેડ વોટ ઇઝ ધીસ ડેડ? અરે પેપર વાંચવાનું બંધ કરો ને અમને લોકોને જવાબ આપો. એ ભાઈ હે? હું તારો ડેડ નથી. હા ડેડ ક્યાં છે? એ ભાઈ આટલી જુદાવળ હોય ને તો તું તારા ડેડને ફોન કરીને પૂછી જો. અરે ફોન ઉપાડે તો એમને પૂછું ને. પપ્પા ક્યાં છે? એ તો 20 મિનિટ પછી અડધો કલાક ઓફિસે જતા ટ્રાફિકમાં અને ઓફિસે પહોંચ્યા પછી લંચ પતાવ્યા પછી જો 1 વાગ્યા સુધીમાં એની મીટિંગમાં બિઝી થઈ ગયો ને તો પછી રાતના 8 વાગ્યા સુધીમાં તમને અહીંયા આ ટેબલ પર જ મળશે. મગજની નસ ખેંચ્યા વગર હવે સીધું સીધું કહો કે ડેડ મળશે ક્યાં? અત્યારે એની ફ્લાઇંગ ક્લબમાં તને મળશે. જાઓ. અરે પપ્પા હું આંગળો દેખાડો ને પપ્પા. આ બધું શું માંડ્યું છે ડેડ? શેનું શું માંડ્યું છે બેટા? હી મેન છું. પ્લીઝ ડેડ મજાક નહીં કરો. બી સિરિયસ. ઓકે પહેલા તો તમે મારા વોલેટમાંથી મારા બધા રૂપિયા ખાલી કર્યા અને પછી મારા બધા કાર્ડ્સ પણ બ્લોક કરાવી દીધા. કેમ? યુ રોંગ. પહેલા મેં કાર્ડ્સ બ્લોક કરાવ્યા અને પૈસા તો આજે સવારના મેં વોલેટમાંથી કાઢ્યા વાય ડેડ વાય? ટુ શો યુ માય પાવર. અને પૈસા મારા હતા એટલે મેં પાછા લઈ લીધા બેટા. કમ ઓન, તું ક્યારે પૈસા કમાવા ગયો હતો? ગયો તો તું ક્યારે? નહીં ને તો પછી? અને તે જ તો કહ્યું તું કે ઘરમાં વહુ લાવવાની શું જરૂર છે? 4-5 કામવાળી બાઈઓને રાખી લો. હવે એમને પગાર આપવા માટે પૈસાની જરૂર તો પડશે ને બેટા. આઈ એમ જસ્ટ ફોલોઈંગ યોર ઓર્ડર સર. પપ્પા મારો પાસપોર્ટ ક્યાં છે? એ મેં છુપાવી દીધો છે. અરે
શું કામ? મારા દરેક સવાલનો જવાબ આપવા જેમ તમે બંધાયા નથી એમ હું તમારા દરેક સવાલનો જવાબ આપવા બંધાયો નથી. પપ્પા આ તમે બહુ ખોટું કરી રહ્યા છો. ધીસ ઇઝ રોંગ. આઈ નો બેટા. યસ યુ રાઈટ બટ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. મેં તમને બંનેને પ્રેમથી સમજાવ્યા પણ તમે ન માન્યા. હવે હું તમારી સામે યુદ્ધ ચડીશ અને આ યુદ્ધ જીતીને દેખાડીશ. ક્યોંકि લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. સો નાઉ I will kick you where it hurts the most. અરે Carry on, carry on. બતાવું છું. મોટા આ ડાયડ હવે પહેલા જેવા નથી રહ્યા. બગડી ગયા છે. બહુ જ. બેટા હજી હું સુધરેલો છું. જે દિવસે હું બગડીશ ને એ દિવસે તમારા બંનેની ખેર નથી. સમજ્યા? સીધી આંગળીએ ઘી ન નીકળે ને તો આંગળી વાકી કરવામાં માનતો જ નથી. હું આખો ડબ્બો ઊંધો કરીને પાછળથી ઠમઠોરું છું. અરે ગુજરાતીમાં એક ન સાંભળેલી કહેવત છે. બાપાને અમુક સેન્સર્ડ ક્રિયાઓ ન શીખવાડાય. ચાલો આઉટ. ग्रेट फ्लाइंग प्रकाश भाई क्या बात है. सुपर सुपर सुपर. कहाँ है संजय भाई? प्रकाश भाई व्हाट फ्लाइंग ये केयर भाई सुपर यार. मजा આવી ગઈ મજા આવી ગઈ. એ લોકો કેમ જતા રહ્યા? મેં એમનું કરી નાખ્યું. અને અમને કે બાપને અમુક સેન્સર્ડ ક્રિયાઓ ના શીખવાડાય. તમે જ કહો કોઈ બાપ આવું બોલે ના બોલે ને? તો પણ બોલ્યા કે ઘી કાઢવા આંગળી વાકી નહીં કરું, ડબ્બો ઊંધો કરી નાખીશ. અરે આવી ફિલ્મી વાતો કોઈ કરે? ના કરે પણ એમને અમારું કરી નાખ્યું. જેવું ગબ્બરે ઠાકોરું નતું કર્યું ને એવું કરી નાખ્યું અને એ પણ મફતમાં. હવે તમે જ કંઈક કરો. બાપો કરી નાખે તો ગમતું નથી ને મને કરવાનું કહો છો. અરે મદદ કરવાનું કહીએ છે કાકી કાકા, કારણ કે ડેડ પછી અમારે માટે તમે જ બધું છો. અમારી કાકી પણ તમે અને કાકા પણ તમે જ છો અને પપ્પા પછી અમને કોઈ સમજી શકે છે તો ફક્ત તમે જ છો. પ્લીઝ. અને હવે ડેડ અમારી સાથે નહીં અમારી સામે છે એટલે જ અમને તમારી મદદની જરૂર છે કાકી કાકા. મદદ કરશો ને? પણ એમાં કોઈ જોખમ તો નથી ને? નહીં. તો કરીશ. પણ એમાં મારે કરવાનું છે શું? કંઈ જ નહીં. તો ચોક્કસ કરીશ. ના એટલે એવું કંઈ વિશેષ નથી કરવાનું. બસ અમારા ડેડના અમારી વિરુદ્ધના ભવિષ્યના પ્લાન શું છે એ અમને જણાવતા રહેવાનું. બસ. એટલે મારે મારા પરમ મિત્રની જાસૂસી કરવાની? અરે મિત્રની નહીં, અમારા પપ્પાની જાસૂસી. પણ એમના વિરુદ્ધ કંઈ નથી કરવાનું. માં વગરના ભોળા ભાડા લાચાર નિરાધાર બાળકોનો ફક્ત તમે જ એક સહારો છો કાકી કાકા. તમારી બધી વાત સાચી પણ મારા એક જીગરજાન દોસ્તને જો હું દગો આપું તો હું જીવતે જીવત નર્કમાં જાઉં. નહીં જાઓ. અરે જો જાઉં ને તો સ્વર્ગમાં મળતી બધી જ સગવડો હું તમને ત્યાં નર્કમાં ઉપલબ્ધ કરી આપીશ. ધેટ્સ અ પ્રોમિસ, અ જેન્ટલમેન્સ પ્રોમિસ. એ ભાઈ જેન્ટલમેન પ્રોમિસ તું મને ના આપે ને તો બહુ સારું. મને તારા પર તો બિલકુલ વિશ્વાસ નથી. હું આપું છું. મારા પર તો વિશ્વાસ છે ને? પણ તમે બંને મારાથી કંઈ છુપાડતા તો નથી ને? ના મારા ઉપર વિશ્વાસ રાખો, તમારાથી કંઈ જ નહીં છુપાડું. હા તો ઠીક. હાલો. હા હું ઘરે આવી ગયો છું. તમે લોકો ક્યાં છો? હા કિચનમાં. ઘરમાં કોઈ નથી. તમે બંને લપાતા છુપાતા કિચનના પાછલા દરવાજેથી અંદર આવી જાઓ જલ્દી. હા કહું છું મૂક. આવતી રે બહાર આવતી રે. હવે છુપાવવાની જરૂર નથી. ઘરમાં કોઈ નથી. એટલે આપણે ક્યાં સુધી આમ છુપાઈને મળા કરવાનું? લગ્ન ના થાય ત્યાં સુધી. આઈ વોન્ટ ટુ ટેલ યુ વન થિંગ. વોટ? મને છે ને આ જન્મે એ શક્ય નથી લાગતું. લગ્ન? હા. આવ હું તને સમજાવું. આવ. લગ્ન લાગે છે પપ્પાની સેટિંગ ચાલુ છે. હકી કાકા જુઓ જલ્દી.
લગ્ન નહીં થાય? કેમ આમ બોલે છે? મારી વાત માન. છોકરાઓ મારો વિરોધ નહીં કરે. એ બંનેની હાલત મેં ભિખારી જેવી કરી નાખી છે. ભિખારી જેવી હાલત એટલે હવે ના છૂટકે મારી સામે હાર માનીને એ લોકોએ લગ્ન માટે હા પાડવી પડશે. એ લોકોની મને નથી ખબર, પણ હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. હું હવે વધારે વાર રાહ જોઈ શકું એમ નથી. તારે રાહ જોવી પડશે. મારા માટે આટલું નહીં કરે? અરે યાર, લાઈફમાં મેં તારી પાસે કાંઈ માંગ્યું નથી. આજે પહેલી વાર તારી પાસે માંગુ છું. અહીંયા સુધી તે મારો સાથ દીધો, હવે હાથ છોડીને જતી રહીશ? હું હાથ જોડીને વિનંતી કરું છું. આ હાથ જોડ્યા બસ. હવે ડોન્ટ એમ્બેરેસ મી. અને તું કેમ અન્ડરસ્ટેન્ડ નથી કરતો? મારી પહેલી ને છેલ્લી શરત શું હતી? કે છોકરાઓ લગ્નની હા પાડશે તો જ હું લગ્નની હા પાડીશ. અરે પણ પણ અને બાણ કઈ નહીં. અને 100 વાતની એક વાત, હા, છોકરાઓની ઈચ્છા વિરુદ્ધ જઈને લગ્ન નથી કરવા. લગ્ન નથી કરવા? કેમ? કેમ? કારણ કે એવું કરવાથી કોઈ સુખી નહીં થાય. આપણે બધા દુઃખી જ થશું. અને હવે પછી છે ને, આપણે લગ્ન વિશે ક્યારેય ચર્ચા નહીં કરીએ. ઇઝ ધેટ ક્લિયર? તો વચન આપ. વચન. હસમુખ, આ તું જે કરી રહ્યો છે ને એ સૌ ખોટું છે. હા, મને નથી લાગતું કે હું જે કંઈ પણ કરી રહ્યો છું એ ખોટું છે. કારણ કે છોકરાઓના લગ્ન વિશે વિચારવું એ કઈ ખોટું છે? છોકરાઓના લગ્નની ઈચ્છા રાખવી ને એ વાત તો મને સમજાય છે, તો? પણ છોકરાઓના લગ્ન થઈ જાય પછી પોતે લગ્ન કરીને ઠરીઠામ થઈ જાવ ને એ વાત મને આજે સમજાય. એટલે તું કેવા શું માંગે છે યાર? એ ભાઈ, તે ભલે બધાથી છુપાડ્યું હોય, તને એમ છે કે કોઈને ખબર નથી, પણ મેં મારી સગી આંખે જોયું છે અને મને ખબર છે કે તારું એક સ્ત્રીની સાથે લફરું છે. હું એની સાથે લગ્ન કરવા માંગી રહ્યો છે, પણ એણે તારી સામે એવી શરત મૂકી છે કે જ્યાર સુધી તું તારા બંને દીકરાઓને નહીં પરણાવે ને ત્યાર સુધી એ તારી સાથે લગ્ન નહીં કરે. અને એટલે જ તારે તારા બંને દીકરાઓને બને એટલા જલ્દી પરણાવી દેવા છે. એવું નથી દોસ્ત. મેં મારી સગી આંખે તમને બંનેઓને આ રૂમમાંથી બહાર આવતા જોયા છે, વાતો કરતા સાંભળ્યા છે, અને પછી ચોરી છુપે એને આ ગાર્ડનના રસ્તેથી બહાર ભાગી જતા પણ જોઈ છે. એટલે તને ખબર પડી ગઈ છે? હા, મને બધી વાતની ખબર પડી ગઈ છે, પણ હવે મને એમ કે એ હતી કોણ? જ્યારે તે મારી બધી વાત સાંભળી લીધી છે, તે એને જોઈ પણ લીધી છે, તો પછી તારાથી શું છુપાવું યાર? તે એને જોઈ છતાં તું એને ઓળખી ન શક્યો? એ મારી શકુ છે, શકુંતલા. કોલેજ વાળી? હા. આપણી શકુંતલા? આપણી નહીં, મારી શકુંતલા. હા હા, પણ તું એને ક્યાં ક્યારે કેવી રીતે મળ્યો? અરે 2 વર્ષ પહેલા મારા નપાવટ છોકરાઓ જ્યારે પોતાનું એન્ગેજમેન્ટ તોડીને ભાગી રહ્યા હતા, ત્યારે હું એ લોકોનો પીછો કરી રહ્યો હતો. ત્યારે એ પણ તું ક્યાં જઈ રહ્યો છે? વચ્ચે નહીં આવ, મને જવા દે. મારા ફ્લેશબેકમાં હું એ લોકોને શોધવા નીકળ્યો જ હતો, ત્યારે અચાનક મારી નજર એક ભિખારણ પર પડી. અરે આ તો ભિખારણ છે. એ ભિખારણ છે? એ ચિરકોટ, તું વારે ઘડીએ મારા ફ્લેશબેકમાં શું કામ આવે છે યાર? જા નહીં અહીંયાથી. હું સંજય બનીને તને બધું જણાવતો રહીશ અને તું ધૃતરાષ્ટ્ર બનીને બધું સાંભળ્યા કરજે. ઓકે, હવે જા. હું ક્યાં હતો? ભિખારણ પર. અરે! સોરી, એની પાસે. હા, એ ભિખારણ ઇમ્પોર્ટેડ ગાડીના ટિન્ટેડ ગ્લાસ પાસે ભીખ માંગી રહી હતી. મળી? ભીખ મળી એની મને ખબર નથી, પણ મને મારી શકુંતલા મળી ગઈ. અને ત્યારબાદ અમારી મુલાકાતો શરૂ થઈ ગઈ. બેસો. થેન્ક યુ. અને નાટકના રિહર્સલ્સ કરવા માટે આપણે અહીંયા રોજ મળતા. લાઇન્સ યાદ કરવા? તું લાઇન્સ યાદ કરતી અને હું તને લાઈન મારતો. શું? નહીં, હું લાઇન્સ યાદ કરતો. એ તને યાદ છે એક દિવસ કોલેજ નથી ને રિહર્સલ નતા તો પણ આપણે અહીંયા આવ્યા હતા? કારણ કે આપણે એકબીજાને મળવા માંગતા હતા. અને ત્યારે પણ આ બોટાઈ વાળો વેટર આપણને ડફોઈ જોયા કરતો હતો. અને એને ભગાડવા માટે મેં તારા માટે 1 કપ ચા અને મારા માટે 1 કપ કોફી મંગાવી હતી. એ ચા તો તે તારા માટે મંગાવી હતી ને? મારા માટે તો કોલ્ડ ડ્રિંક. હા,
શું જોવો છો? જાઓ. હા. મને યાદ છે ત્યારે તારા માટે લીંબુ શરબત અને એક સેન્ડવિચ મંગાવી હતી અને મારા માટે કચ્છી બિયર. નાળિયેર પાણી? હા. ઓ હસમુખભાઈ, ઓર્ડર આપતા પહેલા તમે બરાબર ફ્લેશબેક યાદ કરી લો ને, એટલે અમને તકલીફ નહીં. મને આઈડિયા નહીં કે તમને તમારું ફ્લેશબેક યાદ નથી, બાકી હું યાદ રાખી લેતે. પ્રેમ તમારે કરવાનો અને યાદ બધું અમારે રાખવાનું. અને આ રીતે વીતી ગયેલા મેઘધનુષી દિવસો અમે પાછા મેળવવા લાગ્યા. બ્લેક એન્ડ વ્હાઇટ થી લઈને વર્ચ્યુઅલ રિયાલિટી સુધીના જોયેલા સપનાઓ અમે સાથે મળીને સાકાર કરવા લાગ્યા. भीनी भीनी रात आओ मारी साथ भीनी भीनी रात आओ मारी साथ पहली पहली प्रीत छे तू जीवन संगीत छे भीनी भीनी रात आओ मारी साथ फट फट फूटे सामे पतंगा फाड़ नहीं लख तारे सरना में अदारी नखराड़ी रोमे रोमे रूपाड़ी तू जो मनी जाए तो लाइफ बनी जाए तो लागे लॉटरी मारी रेचे सख बारो मन कहती ना अलविदा हती मारी पहला तू नेरे पानी दिल मा सदा पगलाने दूरी बात थई मजबूरी पहली पहली प्रीत छे तू जीवन संगीत छे जीवन संगीत छे तू जीवन संगीत छे तू जीवन संगीत छे
થાકી ગયો. ચિરકુટ નાચ્યો હું ને થાક્યો તું. અને પછી વર્ષો પહેલા એમણે કરેલી એમની ભૂલ સમજાઈ અને વીરામાં ઝૂલતા બે પ્રેમીઓના હૃદય જોડી દીધા. જેથી એ ત્યાં બેઠા બેઠા સ્વર્ગનો આનંદ માણી શકે અને મેં અહીંયા ધરતી પર સૂતા સૂતા જીવતે જીવત સ્વર્ગનો આનંદ માણી શકીએ, એ પણ કાશ્મીર ગયા વગર. એટલે તારે હવે છોકરાઓને પરણાવવા છે. કરેક્ટ કરેક્ટ. પણ એ વડચંડાઓ માનવા તો જોઈએ ને. ત્યાં શકુએ માનવા તૈયાર નથી. કેમ? એ કહે છે કે ઘરમાં બે કુંવારા છોકરાઓ હોય ને આપણે લગ્ન કરી લઈએ તો સમાજમાં આપણું કેટલું ખરાબ દેખાય. તો એની વાત બરાબર જ છે. હા બરાબર જ છે. એટલે તો મેં એને સજેસ્ટ કર્યું શું? કે આપણે લગ્ન ન કરીએ પણ એકબીજા સાથે આપણે મારા ઘરમાં રહીએ. યુ નો લિવ ઇન રિલેશનશિપ ટાઈપ્સ. પણ એ પણ માનવા તૈયાર નથી. અને આમ જોવા જાવ તો એની વાત ખોટી નથી. અરે આમ નહીં, ગમે તેમ જોવા જાવ ને તો પણ એની વાતનો મુદ્દો સાચો જ છે. હા તું એ જ બોલ્યો ને. હું શું બોલ્યો? હું એ જ બોલ્યો કે નહીં? મને ખબર છે કે લાયસન્સ વગર ગાડી ન ચલાવી શકાય, પણ હું શકુનું એ ચાર્ટર્ડ વિમાન છું જે એના હૃદયના રનવે પર લેન્ડ કરવા માંગુ છું. એ ભાઈ જોજે લેન્ડિંગ પહેલા કઈ ક્રેશ ન થઈ જાય. શૈલેષ આને પેક કરને ભાઈ. श्योर આને પેક કરશો પ્લીઝ. श्योर मैम. હલો. હા સની, મારું ધ્યાન નહોતું. સાંભળું છું. અરે હા ભાઈ બોલ ને. અરે નથી નીકળ્યો હજી, અહીંયા જ છું. બસ નીકળું જ છું. અરે પણ ક્યાંથી નીકળું? હજી ઘરમાં મહાભારત ચાલુ જ છે અને મિત્રોના આધારે જ આજકાલ તો જીવન નિર્વાહ અને ખિસ્સા ખર્ચી ચાલુ છે. બાકી પપ્પાએ તો અમને ઘરમાં ને ઘરમાં ફૂટપાથ ઉપર લાવીને ભિખારી બનાવી કાઢ્યા છે. અરે ના ના, અને મિત્રોને આપેલી ઉધારીના પૈસાની વસૂલી ના કહેવાય. અરે હા, અધૂરામાં પૂરું. રહી રહીને પપ્પાને આ ઉંમરે વાને બદલે પરણવા ઉપડ્યો છે. બોલ ચલ, બાકી બધી વાત તને મળીને કરું છું. હા બાય. શૈલેષ કેટલા થયા? આલો थैंक यू. શૈલેષ પેલા મારું બતાવ ને, મોડું થાય છે. પહેલા મારું બતાવો ને. મારે બહાર જવાની બસ છૂટી જશે પ્લીઝ. મારે પણ બહારગામ જવું છે. બહારગામ જવું તું તો પહેલા આ ફોન પર આટલી બધી પંચાયત પતાવી દેવી જોઈએ ને. પહેલા મારું બતાવજો પ્લીઝ. અરે પણ હું આમની સાથે વાત કરું પણ હું છું. તમારી સાથે જ વાત કરી રહી છું. મને મારી સીડી આપો અને છૂટી કરો અને બાકીના પૈસા જે બચેલા છે ને એ ફૂટપાથ પરના ભિખારીઓને દાન કરી દો. લાવો હવે. લાવ ને ભાઈ. નોનસેન્સ. ચક્કરમાં દિવાલમાં ઘૂસતો હતો. अरे दो बात करे अरे ना ना હું કહું છું ને. ક્યાં છે તારો દુષ્યંત શેઠ? બોલાય એને. જુઓ બેન. બેન હશે તારી માસી. ક્યાં છે? કોણ બૂમાબૂમ કરે છે? હા બોલો, અહીંયા તમે છો? હા હું જ છું. કેમ, કાંઈ પ્રોબ્લેમ છે? તમે જ સૌથી મોટો પ્રોબ્લેમ છો. એ એક સભ્ય છોકરાને હેરાન કરી, એની સાથે ખોટે ખોટો ઝઘડો કરી, એનો પીછો કરી, પછી એના જ ઘરમાં ઘૂસી આવો છો? અરે તમને કોઈ બાબાઈ છે કે નહીં? અરે તને આવું બધું કરતા શરમ નથી આવતી? જેને આવે શરમ એના ફૂટ્યા કરમ. આજના જમાનામાં તમારા જેવા રોડ સાઈડ રોમિયોથી ડરીએ ને તો અમારા જેવી છોકરીઓનું ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થઈ જાય. નીકળવું પણ ના જોઈએ. શું કીધું? એટલે તમે જેમ તેમ ગમે તેમ મન ફાવે તેમ હેલફેલ ના બોલો. હું સભ્ય છોકરો છું. હું કાંઈ ઓલો રોડ સાઈડ રોમિયો નથી. હા, એનાથી પણ ગયા ગુજરેલા છો. એક તો તમે મારા ઘરમાં ઘૂસી આવો છો, ઉપરથી મને ગાળો આપો છો. હજી તો ગાળો આપી જ નથી. આવડી મોટી મોટી આવડે છે. આપું કે તારી એ મોં? ના 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 ના. તમે ગાળો આપવાની વચ્ચે વચ્ચે ગાળો રાખો અને મૂળ મુદ્દાની વાત કરો કે તમે અહીંયા આવ્યા છો કેમ? મારું પાર્સલ લેવા. તમારું પાર્સલ લેવા? હા, જે તમારી પાસે છે. એટલે તમારું પાર્સલ મારી પાસે છે? તમને બધી વાતો રિપીટ કરવાની આદત છે કે શોખ? આદત. આઈ મીન શોખ. આઈ મીન એક મિનિટ.
ઓહ આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મને ખબર હતી કે તમારું પાર્સલ મારી પાસે આવી ગયું છે. હવે ખ્યાલ આવી ગયો ને તો આપી દો. હા હા લો ને. Thank you. અને મારું પાર્સલ આપો ને. આ લ્યો ચેક કરી લેજો બધું બરાબર છે કે નહીં. તમે પણ હા કારણ કે અમારા જેવા રોડ સાઈડ રોમિયોથી પણ ગયા ગુજરેલાઓનો ભરોસો નહીં ને. સોરી. હા? બાય ધ વે મને તમારા મ્યુઝિક આલ્બમની પસંદગી ગમી. સરસ છે. હા, એટલે તમે મારું પાર્સલ જોયું? હા જોયું. ત્યારે તો ખબર પડી કે આપણું પાર્સલ બદલાઈ ગયું છે. અગર મને ખબર જ ના પડી હોત તો હું અહીંયા આવત જ શું કરવાને. એ પણ છે. એકચ્યુઅલી લોંગ ડ્રાઈવ પર જતી વખતે મને આવા ફાસ્ટ હેપી સોંગ સાંભળવું બહુ જ ગમે છે. યુ નો વોટ મને છે ને દુઃખી સોંગ બિલકુલ નથી ગમતા. એટલે તમે આમ દુઃખી ગીતો સાંભળો ને તમારા મૂડની માં પરણાઈ જાય છે. હા ચાલશે. મારું માનવું એવું છે કે તમે જેવું સાંભળો ને તમારો મૂડ એવો થઈ જાય અને તમે તમારા મૂડ જેવા થઈ જાઓ એકદમ પકાવ. મને તમારી પસંદનું મ્યુઝિક સાંભળવું ગમશે. તો સાંભળજો. સાંભળીશ ને, પણ તમે સાંભળવા દેશો તો સાંભળીશ ને. અત્યારે તો તમને મારી સીડી નહીં જ આપું કેમ કે સીડી આપવા માટે મારે અહીંથી જવું પડશે. ઓ શિટ, જવાથી મને યાદ આવ્યું કે મારે જવાનું હતું. હવે તો મારી બસ પણ જતી રહી હશે એટલે હવે તમારે જ મને દાવત છોડવી પડશે. આપણે બીજી વાર મળ્યા નહીં? હા અરે મ્યુઝિક કેમ સ્ટોપ કરી દીધું? તમને સાંભળવા. હા એટલે તમને 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 સમજવા નહીં, એટલે કે તમારા પસંદનું મ્યુઝિક સાંભળવા એકચ્યુઅલી. તો હું તમારા પસંદનું મ્યુઝિક ક્યારે સાંભળીશ? એ પાછા આવતી વખતે ચાલશે ને? આવશો ને? કર તારી માસીને કર. છે હજી કઈ? વાહ, એક કોલ્ડ ડ્રિંક તો આવી જ જશે આટલામાં. કેટલા છે બધા ચિત્ર ભેગા કરવાનો વારો આવ્યો છે. ક્યાં છે ક્યાં હશે? અરે મારી સની ટીનાનો જ હશે. વિકાસ છે. સાંભળ, ટીનાએ આપઘાત કર્યો છે. એને ગ્લોબલ હોસ્પિટલમાં લઈ ગયા છે. પણ આ બધું બન્યું ક્યારે? 2 કલાક પહેલા. અરે તું મને હમણાં કે છે? તને મને પહેલા ફોન કરાય ને યાર. તું અરે પણ મને ખબર પડે ત્યારે તને કહું ને, પહેલા કઈ રીતે કહું? હા એ પણ છે. અચ્છા સાંભળ, ટીનાની હાલત બહુ જ ક્રિટિકલ છે. એના લાસ્ટ રિસીવ કોલ અને મિસ કોલમાં તારા જ નંબર છે. હા કરે નારાયણ ને. અરે પણ નારાયણ શું કામ ન કરે? અરે એ દોઢા, જો એ ફોન પોલીસના હાથમાં આવી ગયો ને તો તું ફોનનું છોડ, પણ જો ટીનાને કાંઈ થઈ ગયું ને તો પોલીસવાળા સૌથી પહેલા તને જ પકડશે. અરે પણ યાર આમાં મેં કંઈ જ નથી કર્યું. એ મને નહીં, પોલીસવાળાને સમજાવજે. અરે કયો રૂમ નંબર છે યાર? એક તો અહીંયા કોઈ દેખાતું ખબર નહીં ક્યાં છે. પોલીસ? અરે પોલીસ. હસ 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 હસ. કોનું કામ છે? કોનું કામ છે? તારું ચેકઅપ કરાવવા. ઓહ યાદ આવ્યું. હું ચેકઅપ કરાવવા આવ્યો છું. મેટરનિટી વોર્ડમાં? ના, મારું ચેકઅપ નહીં, મારા વાઈફનું. સોરી, હા હું એકચ્યુઅલી જલ્દીમાં વાઈફને લાવવાનું ભૂલી ગયો. હે
સોરી ચલ રહી ગયું તું એ પણ મેટર્નિટી વોર્ડમાં શું તારે ઈંડા આપવાના હતા અરે મને તું થોડી જોવું ખબર જોઈએ હતી. ને અરે હિમાંશુ ઓ હાય ડોક્ટર અંકલ કેમ છો મજામાં. હું હમણાં જ હસમુખભાઈને તારા લીધે ફોન કરવાનો હતો. મારા માટે ડેડને ફોન કેમ શું થયું ડોક્ટર અંકલ એનીથિંગ સિરિયસ નો, ભગવાનની કૃપાથી તારી ફ્રેન્ડ ટીનાનો કેસ મારી જ પાસે આવ્યો છે. ઓ ધેટ્સ વેરી નાઇસ પણ એમાં ડેડને ફોન શેની માટે આપણા દેશમાં આત્મહત્યાનો પ્રયાસ કરવો ગુનો છે, સમજ્યો? એટલા માટે કાયદેસર રીતે પોલીસને અમને આ બાબતની જાણ કરવી પડે, જે મેં અત્યાર સુધી કરી નથી. કારણ કે બેભાન અવસ્થામાં પણ પેલી છોકરી વારંવાર તારું જ નામ લેતી હતી. મારું નામ ના ના પણ આ નામના તો એના બીજા ઘણા બધા પુરુષ મિત્રો હોઈ શકે ને હોઈ શકે, હા તો પણ એના સેલફોનમાંથી અને એની બેનપણીઓ પાસેથી મળેલી ખબર પ્રમાણે એ જે હિમાંશુનું નામ લેતી હતી એ તું જ છો. હા ડોક્ટર અંકલ પણ આમાં મેં કંઈ જ નથી કર્યું, મારો કોઈ જ વાંક નથી. અને ઇનફેક્ટ એ તો ઘણા ટાઈમથી મારી સાથે વાત પણ નથી કરી રહી, ના મારો ફોન ઉપાડે છે. આજે સવારે પણ નહોતો ઉપાડ્યો. હું ખોટું નથી બોલતો ડોક્ટર અંકલ, પણ મેં કંઈ જ નથી કર્યું. પ્રેમ પણ નહીં? ના એવું તો હું નહીં કહું, પણ એને મારી સાથે લગ્ન કરવા હતા એટલે અમે બંનેએ છૂટા થવાનું નક્કી કર્યું. અરે પાછળ પડી ગઈ હતી એ લગ્ન માટે, મરતી હતી મારા ઉપર. આપણે જેની ઉપર મરતા હોઈએ ને એના કરતા જે આપણા માટે મરવા તૈયાર હોય એને જ જીવનસાથી તરીકે પસંદ કરાય. જા મળી લે, હજુ કાંઈ બગડ્યું નથી. ડોન્ટ વરી, બધું સારું થઈ જશે. ડૉક્ટરે એવું કહ્યું છે. હું હંમેશા મોડો જ પડ્યો છું, પણ જો આજે મોડું પડત ને તો બહુ જ મોડું થઈ જાય. આઈ એમ સોરી.
જવા દે આજે બનાની નજીક મે થવા દે હા મસ્તીની મજા છે આંખોમાં તોફાનો ચાન્સ નહીં લવ તુજને જોવાનો તારી સાથે દિવસો સોનાના ફંક્શે નહીં એને ખોવાના તારી સાથે દિવસો સોનાના આઈ કાન્ટ અફોર્ડ એને ખોવાના કરું પ્રેમ કરું તું કહેશે એમ કરું સેમ કરું સાથે કહીએ કહીએ આંખો આંખોમાં ગુનગુનાતું વાતમાં બની ગઈ ધૂન તારો હામીને તું છે મારી મુન તારી વાતો કેવી ફેન્ટાસ્ટિક તારી વાતો કેવી ફેન્ટાસ્ટિક આશિક શાસક મારી આસપાસ તું મારે માટે ખાસ સાથે રહીએ રહીએ પાસે આવી જા જલસા કરશું જાને જા પાગલ પણ સાથે કરીએ આ મજલિસને જીવી લઈએ હૈયે હૈયે ક્યાં રહી ગઈ આ અને બોલાવીને પોતે ટાઈમ પર તો આવતી નથી કોઈ દુકાનમાં દેખાતી નથી હા અરે આ કલા ભારતાન ક્યારનો ફોન કાપું છું તોય ફોન કર્યા કરે છે મને મૂક ફોન અરે અરે ભાઈ તને કીધું ને તને મળ્યા વગર નહીં જાવ પાછો યાર હવે મૂક ફોન હા હવે તારે બહુ થયું હા વધારે બોલીશ ને તો ફોનની અંદર ઘૂસીને લાફા મારીશ હા જા મારા લાફા ફોનમાં પણ લાગે છે હવે મૂક કોલ પણ નથી આવ્યો દુષ્યંત અરે દુષ્યંત ક્યાં છે તું અરે સાંભળ 2 મિનિટમાં આલ્ફા 1 મોલના મેઇન ગેટ ઉપર મળ ઓકે અરે ત્યાં જ મળવાનું હતું તો અહીંયા શું કરવા બોલાવી અરે તું મળ ને તને સમજાવું છું મળ જલ્દી હા ઓકે આવજો ચાલ બાય આટલી સુંદર છોકરી ક્યારે જોઈ નથી Nonsense. હિમાંશુ અરે ક્યારથી તને બૂમ પાડું છું શું છે સંભળાતું નથી આવ અરે ક્યાં જોય છે હજી સુધરો નથી હા તું અરે ના ના ભાઈ ના તો મને એમ કે મેં ગઈ શું અરે કાઈ નહીં આપણે શોપિંગ કરીએ ચલ તને સંતા કુકડી રમવાનો આટલો જ બધો શોખ છે તો મને પહેલા કેવું હતું ને ચલ
હું નાનકાને મીનાની વાત કરી જ દઉં છું. અરે મોટાને કહી જ દેવું જોઈએ. એટલી રાત્રે મોટાનો ફોન બિઝી. કોની સાથે વાત કરે છે આ? જોવા દે. શુભરાત્રી મોટા. ગુડ નાઇટ. મારે વાત કરવી છે. ધેટ્સ વેરી ગુડ ન્યૂઝ બિગ બ્રો. અને તને પણ અભિનંદન. હા, સારું જ થયું. આપણા બંનેના દિલ પરથી બહુ જ મોટો બોજો હલકો થઈ ગયો. ડેફિનેટલી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. એ નાનકા, હવે તો આ બધું કાઢ. પોસ્ટર્સ કે પટ્ટીઓ? પપ્પા, શું છે? અમારે તમારી સાથે વાત કરવી છે. હમણાં નહીં, કાલે નો ડાય. અરે કાલે કહ્યું ને તમને લોકોને, કાલે. અરે. નો ડેટ છું, એક ફટકો મારીશ ને ભોંય ભેગો થઈ જઈશ. ઓહો, આને પાછું સમજાવવું પડશે. વન બોક્સ ઓન યોર ફેસ ના, યુ વિલ બીકમ જમીન દોસ્ત, ફ્રેન્ડ્સ વિથ ગ્રાઉન્ડ. જાઓ ને યાર, આજે મારી ડેટ છે. આઈ હેવ અ ડેટ વિથ માય બેબ. આજે અમે હોમ થિયેટર પર એક ફિલ્મ જોવાના છીએ. ઓ વાવ, કઈ ફિલ્મ? બુઢા હોગા તેરા બાપ. આ શું દેખાય છે તમને? દેખાય છે અહીંયા શું દેખાય છે? એકાંત. મને એકાંત જોઈએ છે. પણ એ મારી બે વાત મિનિટ. તો સાંભળો. નથી કઈ સાંભળવું મારે. મારી દો. વાત શું મારો છો? વાત સાંભળો યાર. તમે ડેડ પપ્પા, પપ્પા, Please, Dad, વાત તો please, સાંભળો please. પપ્પા. અરે મેં જ લોચો માર્યો ને. આ ઘરમાં જો મને એકાંત જોઈએ તો મારે તમને લોકોને બહાર મોકલવા પડશે ને. ખર્ચો કરવો પડશે. અલે આ 2000 તારા અરે પણ અને આ બીજા 2000 તારા. અરે. આમાં બંને જણા મેનેજ કરી લેજો, વધારે નહીં મળે. અને સાંજના 6 વાગ્યા સુધી મોડું નહીં દેખાડતા. ઓકે, ચાલો. પપ્પા, અમારે ફક્ત તમારી 2 જ મિનિટ જોઈએ છે. ફક્ત 2 જ મિનિટ હા. જોઈએ છે તો કેવું જોઈએ કે નહીં? નથી. નીકળો, બહાર નીકળો. પપ્પા, અમારે લગ્નની વાત કરવી છે. અચ્છા, કમાલ છે. હું પણ એ જ વિશે વાત કરવા માંગતો હતો. તમે એ જ કહેવા આવ્યા છો ને કે પપ્પા તમે લગ્ન કરી લો, અમે તો નથી જ કરવાના. ના. અરે અમને બોલવા તો દો. અરે અમારી વાત તો સાંભળો પપ્પા. અરે ભાઈ, તમારા લગ્નમાં મારા એડવર્ટાઇઝમેન્ટના પૈસા ગયા તે ગયા. ચલો જવા દો. પણ હું પણ ગુજરાતી માણસ છું. બેન્ક્વેટ હોલના પૈસા જે આપ્યા છે તે વસૂલ કરવા પડે કે નહીં? હા કે ના? હા કે ના? હા કે ના? તમે સાંભળો. તમે શાંતિથી સાંભળો ડેડ. પપ્પા, અમને બોલવા તો દો પણ. તમે શાંતિથી સાંભળો. 2 મિનિટ પૂરી થઈ ગઈ. ચલો નીકળો, બહાર નીકળો, બહાર નીકળો. મારી વાત તો સાંભળો યાર. અમે બંને અમારા લગ્નની વાત કરવા આવ્યા છે, તમારા નહીં. હા પપ્પા, બહુ વિચાર્યા પછી હવે અમે બંને લગ્ન કરવા તૈયાર છીએ. શાબાશ, શાબાશ મેરી મિટ્ટી કે શેર. શાબાશ. કરો કરો, લગ્ન કરો. મારી સાથે તમે લોકો પણ લગ્ન કરો. જોઉં છું તમારા લગ્નને કોણ અટકાવે છે. અરે પણ ગામમાં ખબર પડશે કે તમે લગ્ન કરો છો તો અમારી સાથે લગ્ન કોણ કરશે? અને જે ઘરમાં પપ્પાના લગ્ન હોય એ ઘરમાં છોકરી કોણ આપશે? હા, એ પણ વાત છે. પ્રોબ્લેમ છે. ઇટ ઇઝ અ પ્રોબ્લેમ, યસ. પણ એ મારો પ્રોબ્લેમ નથી, એ તમારા લોકોનો પ્રોબ્લેમ છે. અને તમારે સોલ્વ કરવો પડશે. કારણ કે હું તો માત્ર તમારા ઓર્ડર્સ ફોલો કરી રહ્યો છું ને. અરે પણ તમે જ લોકોએ કહ્યું તું મને કે લગ્ન કરવાની કોઈ જરૂર નથી પપ્પા. 4-5 કામવાળી બાઈઓ ઘરમાં રાખી લેવાની. જમાનો બદલાઈ ગયો છે. પૈસા ફેંકો અને બધા તમારી સેવામાં હાજર. મેં તમને પૈસા પણ ઓફર કર્યા હતા, પણ તમે લોકોએ મારી ઓફર ઠુકરાવી દીધી હતી. અને હવે જ્યારે હું લગ્ન કરવા જઈ રહ્યો છું ત્યારે તમે જ મને ના પાડો છો લગ્ન કરવાની. પણ ડેડ. પણ કાંઈ નહીં. મારો ટાઈમ થઈ ગયો છે. નીકળો, બહાર નીકળો. અરે પપ્પા પ્લીઝ. અરે એકવાર છોકરીઓને મળી તો લો. બેડરૂમમાં જ છે. હા, મોટા તમારી વાળી પણ એટલે મારી પણ. બેશરમો, નાલાયકો. પહેલા તો છોકરીઓને બેડરૂમમાં લઈ જાઓ છો,
અને પછી મારી સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવવા માટે બેડરૂમમાંથી જ એ લોકોને બહાર બોલાવો છો? અરે ના 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 ડેડ તમે સમજો છો ને એવું કંઈ જ નથી મારા શોનો ટાઈમ થઈ ગયો છે. મારા શોનો ટાઈમ થઈ ગયો છે. બાકીની વાતો આપણે વોટ્સએપ પર કરીશું. નામ 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 નામ. ચલો નીકળો નીકળો. એકવાર મળી તો લો. આવતી રે જલ્દી. જલ્દી અરે જલ્દી આવો ને. એક મિનિટ. ઘૂંઘટ ઉપાડ દુનિયા જો ચલ અરે પગે લાગ. ડેડ ને સુખી થાવ સુખી થાવ. આ બંને છોકરીઓ જ છે ને? અરે સુંદર સુંદર બંને છોકરીઓ બહુ સુંદર છે. છતાંય તમે લોકો આ બે બબુચકોના પ્રેમમાં પડ્યા. હાઉ કમ? બાબુ એનીવે જેવા તમારા નસીબ. હમણાં નીકળો. ચલો નીકળો બહાર. અરે ટીના તું દીદી તમે એક મિનિટ એટલે તમે બંને બહેનો છો? સગી બહેનો છીએ. અરે વાહ બંને સગી બહેનો બંને સગા ભાઈઓ. क्या बात है બાર અરે, ફેમિલી ટ્રી અરે, બહાર જઈને ડિસ્કસ કરજો યાર. અત્યારે આઈ ડોન્ટ હેવ હાની તું ક્યાં છે? કેટલી વારથી તારી ફેવરેટ પિંક નાઇટી પહેરીને તારી રાહ જોઉં છું બેબી. I know darling, even I've been waiting for you. Ta. નોટી. મમ્મી તમે શું થયું? આજે તો હું ખૂબ જ ખુશ છું. હા એ તો દેખાઈ રહ્યું છે પણ કેમ? આજે મારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જશે અને મારી બધી જ ફરિયાદો દૂર થઈ જશે. એટલે મારી પહેલી ઈચ્છા એ હતી કે હવે પછીનું મારું આખું જીવન હું તારી સાથે વિતાવીશ. મારી એ ઈચ્છા પૂરી થઈ ગઈ. બીજી ઈચ્છા હતી કે દીદીને યોગ્ય મૂર્તિઓ મળે, એટલે પરફેક્ટ પાર્ટનર મળે જે એને, એના વિચારોને અને એના આક્રમક સ્વભાવને સમજી શકે અને સહન કરી શકે. અને ત્રીજી ઈચ્છા નહીં, ફરિયાદ. અધૂરી રહી ગયેલી ઈચ્છાને ફરિયાદ જ કહે ને. મારી ફરિયાદ એ હતી કે અમારા લગ્ન પછી મમ્મી એકલી ના પડી જાય. અરે હોય કાઈ. અરે તારી આ ઈચ્છાને તો હું ડેફિનેટલી પૂરી કરીશ. આપણે લગ્ન પછી છે ને મમ્મીને રોજ જ મળવા જશું. એટલે લગભગ રોજ જ. લગભગ રોજ જ કેમ? ના આ તો લગભગ રોજ જ હું એટલા માટે બોલ્યો કારણ કે આપણે ક્યાં બહુ દૂર રહીએ છીએ. મળી આવશું મમ્મીને. હિમાંશુ I love about you. તારી આ મજાક કરવાની આદત મને બહુ જ ગમે છે સિરિયસલી. એક મિનિટ શું મજાક? એ જ કે એક જ બંગલામાં આવેલા બે બેડરૂમની વચ્ચેના અંતરને તું આપણે ક્યાં બહુ દૂર રહીએ છીએ એ કહે તો મજાક નહીં તો બીજું શું છે કે? એક જ બંગલામાં આવેલા બે બેડરૂમ એટલે શું? કેમ? લગ્ન પછી આપણે બધા સાથે રહીશું ને. I'm so happy. આજે મારી ત્રણેય ઈચ્છા પૂરી થઈ ગઈ. યસ. હવે એક જ મંડપમાં માં અને દીકરીના લગ્ન થશે અને લગ્ન પછી મોમને એકલા નહીં રહેવું પડે. અરે આ તો શું બોલી રહી છે? ભાન છે તને? હું સંપૂર્ણપણે ભાનમાં છું. તારી ડાગડી ચસકી ગઈ છે. અરે પણ મારી વાત સમજવાનો પ્રયત્ન તો કર. મારે કોઈની વાત નથી સમજવી. મારી મોમે અમારા માટે બહુ બધું સેક્રિફાઈસ કર્યું છે. હવે સેક્રિફાઈસ કરવાનો વારો અમારો છે. એટલે જ મેં નક્કી કર્યું છે કે મોમની લવ લાઈફ માટે હું મારી લવ લાઈફ સેક્રિફાઈસ કરીશ. અરે બીકોઝ મને તો કોઈ પણ સારો છોકરો મળી જશે. એટલે હવે આપણા બંનેના એકબીજા સાથેના લગ્નની વાત તો તું ભૂલી જ જજે. અરે પણ આપણે એકબીજાની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું છે ને. અરે વચન ગયું હમણાં કહું ત્યાં પાછળ જ પડી ગયો છે. કેટલી વાર ના પાડી. હાની જો ને આપણા લગ્નનો યોગ ક્યારે છે? હાથની રેખાઓ અને હૃદયની રેખાઓ. પપ્પા તમે અમને સમાજમાં ક્યાંય પણ મોઢું દેખાડવાને લાયક નથી રાખ્યા. આવું પગલું ભરતા પહેલા તમને અમારો જરાક પણ ખ્યાલ નહીં આવ્યો? અરે આવા પપ્પાના ઘરે જન્મતા પહેલા ભગવાને અમને ઉપાડી કેમ ન લીધા? અરે આવા ડેડ હોય ને એના કરતા તો અમે લોકો અનાથ કેમ ના જન્મ્યા? એ ભાઈ અનાથ થવાય, જન્માય નહીં. સિચ્યુએશન ઇમોશનલ હોય ને એટલે ભાવુક થઈને કંઈ પણ નહીં બોલવાનું. હસમુખ, તારે આ બંનેવના લગ્ન કરાવવા હતા. હવે આ બંનેવ લગ્ન કરવા માટે તૈયાર છે ત્યારે તું એ લોકોના લગ્ન ગોઠવવાને બદલે તારા લગ્ન ગોઠવી રહ્યો છે. અમને કોઈએ લગ્ન કરવાની ના નથી પાડી. અમે ખુદ જ લગ્ન કરવાની ના પાડીએ છીએ.
બરાબર છે ને ટીના હા હા દીદી અમને જ એમની સાથે લગ્ન નથી કરવા હવે બોલો. આ ખોટું છે હસમુખ. આ વખતે આ બંને લગ્ન માટે સાચે સિરિયસ છે. હા આ બંને જણા અને એ પણ પાછા સિરિયસ. અરે આ બંને જણા તો ગમે ત્યારે ફરી જાય એવા છે. આ લોકો જ્યાં સુધી લગ્ન નહીં કરે ને ત્યાં સુધી આ લોકો લગ્ન કરવા માંગે છે એ વાત પણ હું માનવા તૈયાર નથી. અરે યાર અને રહી વાત આપણા પરણવાની, તો એકવાર આપણા બંનેના લગ્ન થઈ જાય પછી આ બંનેનો પોતાની બહેનો સાથે પરણવાનો તો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. નથી ઉદ્ભવતો. ઓહો, ઉદ્ભવતો તો ઉપરથી ગયો બાઉન્સર. ઉદ્ભવતો એટલે સવાલ જ ઊભો નથી થતો. સમજ્યા ડોબો? અને શકુંતલા આટલા વર્ષો પછી મને મળી છે તો હું એને કેવી રીતે છોડી શકું? પપ્પા, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ કહેવત તો બહુ જૂની છે બેટા. હવે માર્કેટમાં નવી કહેવત આવી છે. છોરું કછોરું થાય તો વાલી બવાલી કેમ ન થાય? અને આપણે આપણી છોકરીઓને આપણા કરતા થોડા ઊંચા સ્લાઇટલી રિચ ખાનદાનમાં પરણાવીએ ને. યા એટલે તો એક રિક્વેસ્ટ છે તમને બંને જણાને કે તમારા ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ રિચ છોકરાઓ હોય ને તો પ્લીઝ જરૂર તમારી બહેનો માટે રેકમેન્ડ કરજો. ઓકે? કારણ કે તમને જે મારી વસિયતમાંથી 50% મળવાના હતા એ તો હવે માત્ર 20% મળશે ને, કારણ કે એના 5 ભાગ થશે. એટલે તમારા નસીબમાં માત્ર 20% જ છે. એ પણ મારા મર્યા બાદ. હા મારે તમારા દુશ્મન? હા યા હા હની, તમે લોકોએ જો હસુ હનીની વાત પહેલા જ માની લીધી હોત તો આવું ન થાત ને. હવે તમારા હાથમાંથી પૈસો પણ ગયો અને પત્ની પણ ગઈ. વાહ, ક્યા બાત. ફાધર પણ ગયા અને ફદિયા પણ ગયા. ઓહો, આહાહા. રાજપાટ પણ ગયું ને રાજકુંવરીઓ પણ ગઈ. ઓ તેરી ક્યાં મારા. વાહ વાહ વાહ. હવે તો 50-50 ગઈ ને 20-20 રહી. અને એ પણ 2020 માં તો માત્ર 15 બોલ જ બચ્યા છે. કારણ કે 15 દિવસ પછી અમે લગ્ન કરી રહ્યા છીએ ને. બેટા, કાચી કેરી કચકચે અને પાકી કેરીનો નીકળે રસ. શું છે તમારી જવાની? આ હસમુખ હજી છે જબરજસ્ત. છું હું ગુજરાતી સુપરમેન. કમ ઓન ડાર્લિંગ. જોતો રહ્યો. આપણે પપ્પાના લગ્ન રોકવા જ પડશે. અને જો આપણે એમના લગ્ન નહીં રોકીને તો પછી તમારા લગ્ન નહીં થાય. અને એમના જો લગ્ન રોકવા હોય ને તો આપણે એમના કરતા વધારે પાવરફુલ થવું પડશે. અરે 15 ડેઝમાં જો એમનાથી વધારે પાવરફુલ નહીં થવાય ને તો આપણે ખૂન ઝેર. અરે ના ના યાર, આમાં તો પોલીસ પકડી જાય. હા તો ઝેર ને ખૂન ને આ બધું શું બોલે છે મારા ભાઈ? હે ભાઈ, ઓ વાવ, વોટ એન આઈડિયા. અરે આપણે છે ને કોઈ ભાઈને કહીને શકુંતલા આંટીને કિડનેપ કરાવી લઈએ. એમાં પણ પોલીસ પકડી જાય. હા ટીવી પર ઘણી સિરિયલોમાં જોયું છે મેં. ગમે તેટલું લાંબુ ખેંચે ને પણ છેલ્લે તો પકડાઈ જવાય. હા મોટા, પણ આવા કિડનેપિંગ જેવા કેસમાં આજીવન કારાવાસ તો ના જ થાય ને. અરે જો મોટા, એકવાર આપણા લગ્ન થઈ ગયા અને એના પછી 14 નાઇટ્સ અને 15 ડેઝ માટે આપણે ન પકડાયા ને એટલે પત્યું. અને પછી પેલા ભાઈને ફોન કરીને કહી દેવાનું કે શકુંતલાને છોડી દો. સિમ્પલ. 14 નાઇટ્સ 15 ડેઝ શકુંતલા આંટીનું કિડનેપિંગ કરવું છે કે પછી આપણું હનીમૂન પેકેજ બુક કરવું છે? બંને. હે બંને? એક કાકરે 3 પક્ષી. એક તો એની માનું એટલે કિડનેપિંગ નું પ્લાન. અને બીજું બંને દીકરીઓનું કિડનેપિંગ પ્લાન પણ. જો ના નાનકા, આ બધું તું રહેવા દે. લાગે છે મારે જ વિચારીને કઈ ઝડપે સલાક પ્લાન બનાવવો પડશે. જેથી હસમુખ ભાઈ એમનું હસવાનું ભૂલી જાય. હા શુભ રાત્રિ. હા. સામ દામ દંડ ભેદ. એ નાનકા, જલ્દી બહાર આવ. મને એક જબરદસ્ત વિચાર આવ્યો છે. જબરદસ્ત, એકદમ સોલિડ. બારું બાબા, સામ દામ દંડ ભેદ પછી 5મો શબ્દ યાદ આવ્યો. અરે મારી- મને તો છે ને બધા જ વિચારો, બધા જ બ્રિલિયન્ટ આઈડિયાઝ બાથરૂમમાં બેઠા બેઠા કમોડ ઉપર જ આવે છે. અને ઘણીવાર તો એવું થાય છે કે જે દિવસે મને ઝાડા થઈ ગયા ને એ દિવસે તો હું બાથરૂમની બહાર આવતા પહેલા જ બહુ મોટો ફિલોસોફર થઈ ગયો છું. અરે જાડા થઈ ગયેલા ફિલોસોફર, મને બોલવા તો દે યાર. અરે નાનકાને બોલવા તો દે. અરે કદાચ બીજી વાર પ્રેમમાં પડ્યા પછી એ સુધરી ગયો હોય. ભલે ભલે બોલો. લિપસ્ટિક. લિપસ્ટિક એક વસ્તુ છે, વિચાર નહીં મોટા. મારી વાત સાંભળ. બધાથી પહેલા હું એક મદારીને મળીશ. મદારીને? હા. શું કામ? એ ભાઈ, તું તારા બાપાને ઘરડો વાંદરો તો નથી સમજતો ને? હા, ઘરડો વાંદરો કેમ? અરે
ઓલી કહેવત છે ને કે વાંદરો ઘરડો થાય તો એ ગુલાટ ખાતા ન ભૂલે, એટલે કદાચ તું મદારીને મળીને ઘરડા વાંદરાને કેવી રીતે કાબુમાં રાખવો એ શીખવા માંગતો હોય. હવે આ બધી કહેવત છોડો ને હું શું બોલવા માંગુ છું એ સાંભળો ને તમે. હા એને બોલવા દો ને કાકી કાકા. હા બોલો બોલો. હા હું શું કહું છું તમને. શું થયું શું આગળ? હા હા અરે બોલ ને. અરે કયો તો કરી. હું કહું છું ને, એક મિનિટ. શું બોલવા દે ને યાર. અરે એક મિનિટ યાર તમે લોકો એક મિનિટ તો બોલ. બોલો બોલો. બધાથી પહેલા હું મદરને મળીશ, એને રૂપિયા આપીશ અને એની પાસે એક વાંદરીને તૈયાર કરાવીશ. એ ભાઈ, મને હસમુખની પસંદ ના પસંદની બરાબર ખબર છે. તું વાંદરીને ગમે તેટલી તૈયાર કરાવ ને, મને ખાતરી છે હસમુખ શકુંતલાને છોડીને વાંદરીને તો નહીં જ પરણે. અરે તમારી ઉંમર, આપણા સંબંધો, મા બાપના સંસ્કાર જો ન નડ્યા હોત ને તો અત્યારે ને અત્યારે તમારું ખૂન કરીને હસતા હસતા ભગતસિંહની જેમ ફાંસીએ ચડી ગયો હોત, જેથી કે અમને આખા ઘરને તમારા નોનસેન્સ જોક્સોમાંથી કાયા માટે આઝાદી મળે. આભાર નાનકા, આભાર. આજે મને પહેલી વાર લાગ્યું કે આપણા બંનેના વિચારો કેટલા મળે છે. એ તો તમે ટોપિક ચેન્જ નહીં કરો. તું શું બોલતો તો બોલ ને. તો બધાથી પહેલા એક મદારીને મળીને એને રૂપિયા આપીને એની વાંદરીને લાલી લિપસ્ટિક લગાડવાનું કહીશ, જેથી નક્કી કરેલા સ્થાને પપ્પા આંટીની રાહ જોતા હશે અને જેવા આંટી આવશે હું મદારીને ઈશારો કરીશ અને મદારી વાંદરીને, અને પછી વાંદરી પોતાનું કામ કરી નાખશે. એટલે કે સારી વાંદરી ફિસ કરીને કપડાં ખરાબ કરી ગઈ મારા. હાય 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 હાય, તારા મોઢા પર કોઈ બીજી સ્ત્રીની લિપસ્ટિક ના ડાઘા છે, કપડા પર પણ. એટલે નક્કી તારો કોઈ બીજી સ્ત્રી સાથે લફડું છે ને છે જ. નથી. હું તો સમજતી હતી તું ખાલી મારો લવર બોય છે, પણ તું તો પ્લે બોય નીકળ્યો. હું નથી. ત્યારે હું ત્યાં પહોંચીને બળતામાં ઘી હોમીશ અને આંટીને પપ્પાની વિરુદ્ધ ભડકાવીશ, અને પપ્પાના શર્ટ ઉપરથી લિપસ્ટિકના ડાઘા નીકળે એની પહેલા તો શકુંતલા આંટી એમના જીવનમાંથી બહાર નીકળી ગયા છે. એટલે હસમુખના લગ્નની પહેલા જ છૂટાછેડા. અને એ બંને બે માંથી એક થાય એની પહેલા જ એ લોકોનું 1, 2 ને 3 થઈ જશે. એ દુષ્યંત, હિમાંશુએ છે ને મને એક ઇમરાન હાશમીની ફિલ્મની DVD આપી છે, એ હું તને આપી દઈશ. એ તું છે ને વાંદરીને દેખાડી દેજે. ઓ એટલે હવે પપ્પાની લવ સ્ટોરીનો ધી એન્ડ બંદૂકની ઘોડી નહીં પણ આ લિપસ્ટિક કરશે. મળી ગઈ. આ મળવા મેળવવાની વાત કરે છે. અરે ભાઈ, આ સીઝનમાં દહીં પણ ક્યાં મળે છે, પણ આપણને તક મળી ગઈ. તમે લોકો પણ છે ને. એ ભાઈ, મેં હમણાં જ છે ને હસમુખને શકુંતલા સાથે વાત કરતા સાંભળ્યો. હસમુખે શકુંતલાને ગાર્ડનમાં મળવા બોલાવી છે અને ત્યાં એને લાલ ગુલાબનું ફૂલ આપીને પ્રપોઝ કરવાનો છે. ક્યારે? ક્યાં? કેટલા વાગે? આજે લો ગાર્ડન પાસે અડધો પોણો કલાક પછી. એટલે તું એક કામ કર, ફટાફટ ત્યાં જા અને ઓલા ધુલા મદારીને કહે કે એના ઈશારા પર નાચતી પેલી વાંદરી જાનકીને તૈયાર કરીને ત્યાં પહોંચે. ઓલ ધ બેસ્ટ મોટા. તમે પપ્પાનું કરીને છે ને સીધા ઘરે જાઓ, અમે સેલિબ્રેટ કરવા માટે તમારી વેઇટ કરીશું. યસ. હેલો. હા યસ માય બડી. ના હું બસ હું નીકળું જ છું. ના તું થોડી વાર પછી નીકળજે. યા સરપ્રાઈઝ છે. નહીં કહું યાર, કોલેજ વખતની સરપ્રાઈઝ છે. કહી દઈશ તો આખી વસ્તુ આખી નમ થઈ જશે. એ બધી બાઈકોને સાફ કરજે. બંનેને કહું છું. તમને પણ કીધું. ચાવી. હું છું ને સાહેબ. પેટ બહુ આગળ આવી ગયું છે. ફોલો મી. યસ સર. અમારો દોસ્ત પહેલા આવો નહોતો. એની આ હાલત માટે તમે બંને જ જવાબદાર છો. અમે બંને? અરે શું કર્યું છે અમે બંને? અરે શું નથી કર્યું એ પૂછ. શું નથી કર્યું? હા પાછું પૂછે પણ છે. અરે તમારા બંનેના લગ્નને લઈને તમે તમારા બાપા પર આટલી બધી સખ્તાઈ ન કરી હોત ને તો આજે તમારો બાપુ આમ તમારા હાથમાંથી છટકી ન ગયો હોત અને ડાર્વિનની થિયરીને સાચો ન પાડતો હોત. ડાર્વિનની થિયરી શું હતી શું ડાર્વિનની થિયરી? માણસ પહેલા વાંદરો હતો. ક્યાં છે તમારા મિત્ર કાકી કાકા? હજુ સુધી આવ્યા નથી. એ ભાઈ, મારો મિત્ર તારો કઈ નથી લાગતો. લાગે છે ને? તમારા આ મિત્ર મને બહુ જ લાગે છે. પણ અત્યાર સુધીમાં તો એ લોકોએ આવી જવું જોઈતું હતું. હા, પણ ના તો ડેડ આવ્યા છે ના મોટા ભાઈ.
લાવ. હા. હા ચાંદની મેરી ચાંદની. સોના સોના સોના. ઓહો હાય કાર્તિક. એ કાકુ કાકુ નથી. નાનકા તું તારો મોટો ભાઈ અને આ તારા કાકી કાકા. તમે ત્રણેય કાકુ છો. કાકુ કાકુ કાચા કુવારા. આપણા લગ્ન થશે પછી આ લોકો ત્રણે હંમેશ માટે કાચા કુવારા રહેશે. હની યા યુ નો ઇટ્સ સો હોટ ને કે મને આમ પરસેવો થાય છે. તું પ્લીઝ રૂમમાં જઈને એસી ઓન કરી દેશે એટલે આમ સરસ મજાનું શાવર લઈને ફ્રેશ થઈ જાઉં ને પછી આપણે બંને આશુ 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 આપણે બંને જણા શું નહીં કહું. અરે કે ને કેમ અટકી ગઈ? એ કઈ કહેવાની વાત નથી. તો ઓ આઈ ગોટ ઇટ ઇટ ઇઝ સેન્સર્ડ. ઇટ હા. ઇઝ એ નાનકો સેન્સર્ડ છે બેટા. ઇટ ઇઝ સેન્સર્ડ. હની ચલ ને. યા આહા da 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 dang 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 da da dang 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 da 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 da. શું છે આ? જો હવે આ ઉંમરે મારે આ બધું જોવાનું? કેમ તું કરે તો મજા, તારો ડેડ કરે તો સજા. અરે સજા તો મને મળી છે. આ જુઓ. મોટા આ શું? ખાડો ખોદે તે પડે એ કહેવત આજે સમજાણી છે. આ બધું તમારા લીધે થયું છે. એ મારી લીધે ખાનો આઈડિયા તારો, નામ મારું. હે એ ભાઈ હું તો છે ને દુલા નામ વાળા મદારીને મળવું પણ નહીં, પણ તું રહી જતો નવી નવાઈનો. અને મેં આને ના પાડી હતી. હા તને ના પાડી હતી મેં મળવાની. એક મિનિટ, ઓલી જાનકી વાંદરીને કૂદવાનો ઈશારો તો તારે કરવાનો હતો, મારે નહીં. હે ઈશારો મારે જ કરવાનો હતો. દૂરથી શકુંતલા આંટીને ત્યાં આવતા જોઈને મેં ઈશારો કર્યો પણ હતો. પછી થયું શું? દુલા મદારીને ઈશારો કર્યો ત્યારે મને મારા મિત્ર સનીનો ફોન આવી ગયો અને ત્યારે જ પપ્પાના હાથમાંથી ગુલાબનું ફૂલ નીચે પડી ગયું. પપ્પાએ ગુલાબનું ફૂલ લેવા વાંકા વળ્યા અને ત્યારે ઓલી ગાંડી વાંદરી જાનકી એમને મિસ કર્યો અને ઓલી ગાંડી જાનકી મારી બોડી ઉપર આવીને પછી મંડી જ પડી. મને કાંઈ ન રાખ્યો. તારા દુઃખ દર્દ હું સમજી શકું છું. એ પણ તારે આ લિપસ્ટિકના ડાઘા કાઢીને તો આવવું જોઈતું હતું. અરે ક્યાંથી કાઢું? પપ્પા ડાઘા ના કાઢી શકે એટલે લિપસ્ટિક પણ મેં નોન રિમૂવેબલ અને વોટર પ્રૂફ લીધી હતી. બોલો. અને મેઇન વાત કહેવાનું તો રહી જ ગયું. પેલી વાંદરીને દેખાડવા તમે જે મને ડીવીડી આપી હતી એમાં ઇમરાન હાશમીની તો એક જ ફિલ્મ હતી. બાકીની 4 ફિલ્મો પેલી સની લિયોનીની હતી. ઇમરાન હાશમીની ફિલ્મ જોતા જોતા મદારી તો સૂઈ ગયો, પણ ભૂલમાં પેલી વાંદરીએ સની લિયોનીની 4 પિક્ચર જોઈ લીધી. અને આજે વાંદરી મારા ઉપર જે તૂટી પડી હતી, એ વાંદરીએ મારો બળાત્કાર કરી નાખ્યો. કેટલા ખુશ થઈ જશે હા ને. હિમાંશુ પણ ખુશ થઈ જશે. એ હા. દુષ્યંત, મેં તને શું ધાર્યો તો ને તું શું નીકળ્યો? હું તને રણવીર સમજતી હતી ને તું સાલા રણજીત નીકળ્યો.
મમ્મી સારું થયું કે તારી સચ્ચાઈની ખબર મને પહેલા જ પડી ગઈ, નહીંતર મને ફાંસી થઈ જાત. ફાંસી કેમ? હા કેમ? બે તારા કાકી કાકાને છે ને મેઇન વાત કરતા ડિટેલમાં વધારે ઇન્ટરેસ્ટ છે. છે ને એટલે બે ડોબા, હું આનું ખૂન કરી શકત તો મને ફાંસી થાત કે નહીં? ચાલુ યસ વ્યભિચારી, એક નંબરનો હવસખોર. ના મોટા ભાઈ આવા નથી. શું નથી? તને દેખાતું નથી? પાગલ સમજે છે મને તું? એને હોઠોથી રંગાયેલા, બાહુપાસમાં રંગદોળાયેલા, પીકાયા અને ફાટેલા કપડા સાથે પકડાયો છે, લિપસ્ટિકથી ઘરડાયેલા છે, એમ છતાંય તું એવું કહે છે કે એવું કશું નથી? હા? ના અરે એ તો જાનકી ડેડની ઉપર કૂદવાની બદલે ભૂલમાં મોટા ઉપર કૂદી ગઈ એટલે. જાનકી ભૂલતી એટલે? પણ આ જાનકી વાંદરી છે કોણ? અરે તે કહ્યું ને એ જ. એટલે જાનકી વાંદરી છે? કરેક્ટ, એકદમ કરેક્ટ. અરે ધુલા નામના મદારીના ઈશારા પર નાચતી વાંદરીનું નામ જાનકી છે. અને આ તો જો હાથમાંથી પડેલું ગુલાબનું ફૂલ ઉપાડવા માટે ડેડ નીચે વળ્યા ના હોત ને તો વાંદરી ડેડની બદલે મોટા પર કૂદી જ ના હોત અને આવી ભીખમંગા જેવી ચિત્રે હાલતમાં મોટા નહીં ડેડ હોત. અને અત્યારે તમે લોકો ઝઘડી રહ્યા છો ને એની બદલે શકુંતલા આંટી ડેડ સાથે ઝઘડી રહ્યા હોત. પણ મોટાનો આખો પ્લાન ચોપટ થઈ ગયો યાર. કરી નાખ્યું. હવે સમજી. તમે બંને મળીને મોમ ડેડ ને અલગ કરવા માંગો છો, જેથી તમારી લાઈન ક્લિયર થાય. આજ પછી તમારા બંનેમાંથી કોઈ આવો પ્રયત્ન પણ કર્યો છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. એ વાતનો ખ્યાલ હવે એમને આવી ગયો છે. આ તો તું મને ફોન કરીને, મેસેજ કરીને, હાથ પગ જોડીને તું મનાવતો હતો ને તો તારી વાત માનીને લગ્ન કરવા આવી હતી, સાથે ટીનાને પણ લઈને આવી હતી. પણ તું વર તો ઠીક, દોસ્ત કહેવાને પણ લાયક નથી. ચલ ટીના, જઈએ અહીંયાથી. ધનારા વરની અંદર છુપાયેલું સુઅર છો તમે. એ તને કોણે કહ્યું તો દોડ્યા થવા માટે? ટીના અહીંયા ટીના મારી વાત સાંભળ ટીના. તમે એકનું બગાડવા ગયા હતા અને તમારા બંનેનું બગડ્યું. કર્માઝ આર લાઈક બૂમરેંગ. અરે હિમાંશુ સાચું કહેતો હતો, એણે શકુંતલા આંટીને બીજાની સાથે જોયો તો. કમ ઓન ડાર્લિંગ, લેટ્સ ડાન્સ. હુ મી? અરે હિમાંશુ પપ્પાને હજી કેમ નથી લાવ્યો? હવે બોસ ચાલો આટલા અર્જન્ટલી મને બોલાવવાની શું જરૂર હતી? આ એ પણ જો. આટલા તડકામાં. આ જો. ઓરે, વિકાસ કેમ છે બેટા, કેમ છે? એકદમ ફાઇન, એકદમ મજામાં. દાહોદ થી ક્યારે આવ્યો? હમણાં જ જઈને આવ્યો. કચોરી લાવ્યો? સોરી, ભૂલી ગયો. અચ્છા, સાલા કચોરી ભૂલી ગયો. દુનિયાની વર્લ્ડ ફેમસ દાહોદની કચોરી ભૂલી ગયો. આવું હોય બેટા? અને જો હવે હું તને છે ને એક લિસ્ટ આપીશ અને એ ફોટોગ્રાફ્સ તું મને ઈમેલ કરી દેજે. હા જરૂર. ઝુબીનને મળ્યો કે નહીં? ઝુબીન મળવા જેવો માણસ છે. હા? એને મળીશ ને તો તારો વિકાસ થશે. શું છે? અને આને પણ લઈ જા, દાહોદ લઈ જા. સ્માર્ટ સિટી દાહોદ દેખાડ, એટલે એને પણ ખબર પડે કે શું છે દાહોદ. અરે ડેડ છોડો ને આ વિકાસને. હા. તમારી સગ્ગી આંખોએ જુઓ તમારી શકુંતલાનું લફડું. થેન્ક ગોડ મેં એમને પકડી લીધા અને તમને દેખાડવા લાવ્યો. લેટ્સ ગો સ્વીટહાર્ટ. હવે સોચો. એ કોન્વેન્ટ મીડિયમ સોચો. તમે કોન્વેન્ટ વાળા સોચો, અમે ગુજરાતીઓ તો વિચારીએ અને મેં વિચારી લીધું છે. અને તું વિચાર, તું સોચ કે જેની પાછળ આખી દુનિયા પાગલ છે એ મારી પાછળ પાગલ છે. મ્વા!
માં સપના પરોવું નોટી નોટી ગાલો પર મેઘધનુ દોરું सिल्की सिल्की आंखों में सपना परोવું नोटी नोटी गालों पर मेघधनु दोरूं एમાં રંગો પૂરી દઉં ખુશીઓના તને આપું બધા સુખ મારો ફ્લેશબેક જાગે બ્લેક એન્ડ વ્હાઈટ મારી ઈચ્છાઓ ભાગે તારા ડગલે ને પગલે હું ચાલું આઈ સ્વેર હું પડવા નહીં દઉં ચાલો બાળપણને વિસ્તારી ફીલિંગને શણગારી આગળ પર તારું હું નામ લખું એમાં રંગો પૂરી દઉં તને આપું બધા સુખ જિંદગીના ફ્લાય કરીને તારી પાસે હું આવું ગિફ્ટમાં મીઠા ટહુકાઓ લાવું हाँ बाइक ऊपर चल लो बैग जाइए आज ने थोड़ी एंजॉय करिए સેલ્ફીઓ પાડીને હૈયે મઢાવીને સંબંધનું સરનામું લખું હવે માં રંગો પૂરી દો અને આપું બધા સુખ જિંદગીના સિલ્કી સિલ્કી આંખોમાં સપના પરોવું નોટી નોટી ગાલો પર મેઘધનુ દોરું એમાં રંગો પૂરી દઉં ખુશીઓના તને આપું બધા સુખ જિંદગીના સાંભળો 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 આ બે ત્રણ નગરજનો સાંભળો આજથી લઈને ત્યાં સુધી જ્યાં સુધી મારા લગ્ન ન થાય ત્યાં સુધી મારી થનાર રાણી શકુંતલા અને એની બે રાજકુંવરીઓ આ મારા મહેલમાં રહેશે હી મેન શું થઈ જા છું નીકળ તારા શયનખંડમાંથી નીકળ અરે તારા બેડરૂમમાંથી નીકળ તારા સામાન સાથે અને તારો બેડરૂમ ટીનાને આપી દે અને દુષ્યંત તું પણ તારો શયનખંડ ખાલી કરી દે ડોકું નહીં હલાવતો નહીં તો વધ કરી નાખીશ ચાલ રૂમ ખાલી કર અને આપી દે તારો રૂમ મીનાને અને રાણી આજથી આપણે બંને સામ સામેની રૂમમાં રહીશું જેથી તમે મને કોન્ટેક્ટ કરી શકો અને હું તમને કોન્ટેક્ટ કરી શકું તેરે રૂમ કે સામને સો સ્વીટ ઓલવેઝ ઓલવેઝ સાંભળો મારી જે રાજકુંવરીઓ છે ને એમનું રૂમ આ લોકોના રૂમથી જરાક દૂર રાખજો ને. હા યા ડોન્ટ વરી અરે આ લોકો તો બહુ દૂર રહેશે આ લોકો તો સર્વન્ટ ક્વાર્ટર્સમાં નહીં રે બાપ છું હું તમારો વિચાર તો કરવો પડે ને એટલે તમને બંનેને પ્રાઇવેસી આપું છું તમે રહેશો ગેસ્ટ રૂમમાં જે આપણા બેઝમેન્ટમાં છે ઓકે જોવો છો શું આ રીતે મારી સામે શું જુઓ છો ચાલો સામાન ઉપાડો અને રાખો તમારી રૂમમાં અહીંયા ઊભો ઊભો તું શું કરીશ કઈ નહીં તારે શું કરવું જોઈએ શું દેખાય છે કઈ દેખાય છે તને લઈ જા કાકી થેન્ક યુ કાકી તારા રે નામ
શકુંતલા સુવાની તૈયારી કરે છે તારો વિકાસ હજુ સુધી આવ્યો નથી નક્કી એ વાંદા ગરોળીને પકડવાને બદલે છે ને વોટ્સએપ એફબીમાં બિઝી થઈ ગયો હશે શકુંતલાના સુઈ ગયા પછી જ આવશે તમે વગર કારણના બગડો છો યાર એની ઉપર વાંદા ગરોળી પકડીને લાવતા ટાઈમ તો લાગે ને નક્કી એનું સોશિયલ મીડિયા છે ને આપણને એકવાર ડૂબાડશે નકામો છે ગુડ ફોર નથિંગ એકદમ નકામો છે નકામો નથી અરે નકામી થઈને બંધ પડેલી ઘડિયાળ પણ દિવસના 2 વાર સાચો ટાઈમ બતાવે છે. હા એમ તો નકામો થઈ ગયેલો માણસ પણ છે ને એનું ઉદાહરણ આપી શકો એટલો તો કામનો હોય જ છે ઓહો આ આવી ગયું તમારું બંધ પડી ગયેલું નકામું ઘડિયાળ અરે ભાઈ અરે ધીમેથી બોલ. એ ભાઈ આજ પછી છે ને તું મને આવા બધા કામ ના સોંપ યાર. સોશિયલ મીડિયા નેટવર્કિંગ માટે ટાઈમ નથી મળતો જો એમને જો શું બોલે છે. મને ના પાડે છે તું મને ના પાડે છે અરે હું તને ના કહું તો કોને કહું તારું કોઈ છે મારું કોઈ છે તારા સિવાય બોલ છે કોઈ ના. લઈ આવો હા થેન્ક યુ હા થેન્ક યુ વેરી મચ જલ્દી જલ્દી ગરોળી બહાર આવો, કાંઠે ખુલે છે ગરોળી. ઈ! આમાં તો ઉંદર છે અરે ઉંદર લઈ આવ્યો. વાંધો અને ગરોળી ના મળી એટલે અંદર લઈ આવ્યો. ચાલશે ને ચાલશે હા ચાલશે 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 પણ ભાઈ તે આ બધું મંગાવ્યું શું કામ? પણ ભાઈ તને આ બધું મંગાવવાની જરૂર શું પડી? શું કરવાનું શું છે તું? એકચ્યુઅલી શું છે ટીનાના મમ્મી છે ને એને વાંદા ગરોળી ઉંદરની બહુ જ સૂપ છે અરે એ લોકો વર્ષમાં 3-4 વાર તો પોતાના ઘરમાં પેસ્ટ કંટ્રોલ કરાવે છે અને અરે જેવા ઉંદરે જોશે ને એવા બૂમ કરતા કરતા રાતોરાત પોતાના ઘરે પહોંચી રહેશે અને જ્યાં સુધી આપણા ઘરે પેસ્ટ કંટ્રોલ નહીં થાય ને ત્યાં સુધી પાછા નહીં આવે. અને આપણે લોકોને એ લોકો બંનેઓને જુદા કરવા માટે નવા નવા પેતરાઓ કરવાનો સમય મળી જશે અને પેસ્ટ કંટ્રોલના બહાને પણ એ પપ્પાથી દૂર રહે ને એમાં જ આપણા બધાની ભલાઈ છે. અત્યારે શકુંતલા આંટી શું થાય ને એની પહેલા આપણે ઉંદર છોડીએ ને એમાં જ આપણી ભલાઈ છે એટલે એવું તમને નથી લાગતું અરે જાઓ. તમે મારો ઉંદર યસ યસ ગોળની ઉપર કરો. આવતા રહ્યો. શું થયું શું થયું અરે ઘૂસી ગયા રૂમમાં. આને તો ઘરમાં બહાર કાઢવા જેવી નથી હા અરે ઉંદર ત્યાં રૂમમાં આટા મારે રાખે ને આ ઘરમાં આને મને ઉંદરમાં કઈ બહુ જાજો ફરક નથી હા આને ઘરમાંથી બહાર કાઢવા ગયા તો બીજા રૂમમાં બેસી ગઈ અરે આને પેલા પપ્પાના બેડરૂમમાંથી બહાર કાઢો યાર. અરે પણ એની માટે પહેલા એના રૂમમાંથી ઉંદરને કાઢવો અરે પડશે શું છે યાર? એ વિકાસ તું એક કામ કર અત્યારે ને અત્યારે તાબડતોબ જા અને જલ્દીથી એક ઉંદર લઈ આવું. અરે ચૂપ રે. અરે બસ ચૂપ થઈ જા એકદમ ચૂપ થઈ જા અત્યારે ઉંદર કાઢવાની વાત ચાલે છે અને તું ઉંદર લાવવાની વાત કરે છે ઊંઘો મારી જા ને એક કામ કર તું અત્યારે ને અત્યારે જા અને ઉંદર પકડવાનું પાંજરું લઈ આવ અને ઉંદર લાવવામાં જેટલી વાર કરી હતી ને એટલી વાર જો અત્યારે કરી છે ને તો ઊંઘો મારી જા અરે WhatsApp અહીંયા જ છે અરે ચલો યાર ચલો. ખર્ચો છે ખર્ચો આંટી દરવાજો ખોલો અને બહાર આવો. બહાર આવો. એ મોમનો નહીં ડેડનો બેડરૂમ છે. હા પણ એમાં જ તમારા મોમ ઘૂસ્યા છે એ પણ આટલી મોડી રાતે મોડી રાતે હજુ તો મને 10 જ વાગ્યા છે. અમારે ત્યાં બધા 10 વાગે સુઈ જાય. હા તો તમે કેમ જાગો છો? જઈને સુઈ જાઓ ને. દીકરાની આંખની સામે એના ભોળા ભાળા બાપની આબરૂ લૂંટાઈ રહી છે ને તું એના દીકરાને સૂઈ જવાનું કહે છે જ્યાં સુધી આ દરવાજો નહીં ખુલે ત્યાં સુધી અહીંયાથી હું હટીશ જ નહીં. અરે કાલે સવારે ઉઠીને અમારે સમાજમાં શું મોઢું દેખાડવું લગ્ન પહેલા હનીમૂન ન હોય આટલું ઘોર પાપ ન હોય ભગવાન કરે આવા મોમ કે આવા ડેડ કોઈના ન હોય એક મિનિટ તમને કેવી રીતે ખબર પડી કે મોમ ડેડના રૂમમાં છે? જમ્યા પછી અમે આટો મારીને સુવા જતા હતા ત્યારે અમને મોમની ચીજ સંભળાઈ. એ તારી મમ્મી હા? અને અમને થયું કે ચોક્કસ ડેડનું જ કોઈ કારસ્તાન હશે અમારા ડેડનું પણ અમે જોયું તો શું અરે હિમાન શું? અરે ડેડ પોતાના રૂમનો દરવાજો ખુલ્લો રાખીને ઊભા હતા અને તમારા મોમ દોડીને એમાં જાય છે અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દે છે. એક્ઝેક્ટલી. અરે પણ અંદર ગયા હોય તો અંદરથી જ બંધ કરે ને અરે મારું એમ કેવું છે કે તમે લોકો વાતો જ કરતા રહેશો કે બંનેને છૂટા પણ પાડશો આંટી અમારા એકના એક પપ્પાને એકલા છોડીને બહાર આવતો.
આ જુઓ તમારી પરણવા લાયક દીકરીઓ પર સમાજ થૂથું કરશે. એ વટાણા દોઢ ડાયો થામા એક ડાબાતની અડબોત દઈશ ને તો અહીંયા વેરાઈ જઈશ. મમ્મી મમ્મી પ્લીઝ બહાર આવો. હું બહાર નહીં આવું કારણ કે બહાર ઉંદર છે. મોમ તમારી વાઘણ જેવી દીકરીઓ છે ને તમે આ બે ઉંદરથી ડરો છો. અરે શકુ તમારા બે ભાઈઓથી નથી ડરતી. એ એટલા માટે ડરે છે કારણ કે એના રૂમમાં સાચે સાચ ઉંદર છે. હાઈશ આ બંને કોઈક નાથી તો ડરે છે. આંટી ઉંદરનું બાવનું છોડો અને બહાર આવો. તમારો ખેલ ખતમ થઈ ગયો છે. તમને બંનેવને અમે ત્રણેયને ચારે બાજુથી ઘેરી લીધા છે. આંટી અમારા ભોળા ભાડા પપ્પાને અને આ ઘરને છોડી દો. તમે બહાર નીકળો છો કે અમે નીકળીએ. એ ભાઈ તારી હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રહેવું તો કવિ કે એટલે આપણે કરવાનું નહીં. લાગણીને કાબુમાં રાખ છોકરા. તે ગુજરાતી ઓપ્શનમાં લીધું તું. આંટી તમે ચૂપચાપ બહાર નીકળો છો કે અમે અંદર આવીએ. રૂક જા દયા, રૂક જા, દરવાજા મત તોડના. અરે તું એના સ્વભાવ પર નહીં જા, એમાં તાકાત બહુ છે. જલ્દી કરો. હા, શું કરીએ શું કરીએ? શું થયું શું થયું શું થયું? આઈ એ વિકાસ બહુ જ અપશુકન થયા. હવે તો બહાર નહીં જાઉં. કેમ શું તે જોયું નહીં અપશુકન થયા? અપશુકન? એ એક તો બિલાડીએ તમારી મોમનો રસ્તો કાપ્યો અને કેવી બિલાડીએ? કાળી બિલાડીએ. અને એ પણ ક્યારે? કાળી અમાવસ્યાની રાતે. એટલે કાળી બિલાડી, કાળી રાત, કાળો ઉંદર. એ ભાઈ ઉંદર તો બધે કાળા જ હોય. અરે કાકુ ચીરકુટ, તે સફેદ ઉંદર જોયા નથી એટલે. અને મુદ્દો અત્યારે એ નથી ભાઈ. એક્ઝેક્ટલી. ના મોમ હવે ઓછામાં ઓછા 2 દિવસ સુધી ડેડના રૂમમાંથી બહાર ના આવતા. ડેડ સાચું જ કહે છે. અપશુકન થયા છે અને એ પણ સિક્વન્સમાં. કાળા રંગનો ટ્રાયો એટલે બહાર નહીં આવતા મોમ પ્લીઝ. અરે શું બહાર નહીં આવતા? અને શું સિક્વન્સમાં અપશુકન થયા છે? જેવી રીતે અપશુકન હોય તીન પત્તીની ભાજી હોય. સાતમ આઠમને વાર છે જી, એ બહાર આવતો. અરે અમે એમને 2 પલ કે લીએ કમજોર પડવાની મનાઈ કરીએ છીએ અને તમે એમને 2 દિવસ રૂમમાં એકલા રહેવા માટે એન્કરેજ કરો છો. ના ના ના, એકલા રહેવાનો તો સવાલ જ પેદા નથી થતો. હા નહીં તો સવાલને બદલે બીજું ઘણું બધું પેદા થઈ જશે. એટલે કે ભાઈ બેન નહીં, કોમ્પ્લિકેશન્સ પેદા થઈ જશે એમ કેતો તો. હાશ હટ. સોરી છોકરાઓ, હવે 2 દિવસ સુધી આ દરવાજો નહીં ખુલે. શું છે કે 2 દિવસ સુધી તમારી મોમ આ દરવાજામાંથી બહાર નહીં આવે. રહી ગયો તો તું કાળી બિલાડી લાવ્યા વગરનો. અરે તને કોણે કહ્યું તું હરક પદુરા થવાનું? હા બોલ. કોણે કહ્યું તું? અરે મને એમણે તો કહ્યું તું. મેં તને ઉંદર પકડવાનું પાંજરું લાવવાનું કહ્યું તું, કાળી બિલાડી લાવવાનું નહીં. અરે એમાં શું છે ને કે પાંજરું માળ્યા પર હતું અને મને રસ્તામાં કાળી બિલાડી મળી તો હું એને પકડી લાવ્યો. મને એમ કે પાંજરા કરતા કાળી બિલાડી સારી. હા હવે શું થયું? મેં હમણાં જ એફબી ઉપર ઉંદર માટે પાંજરું જોઈએ છે અને વિકાસે મૂકેલી પોસ્ટ જોઈ. એ તો મેં જ એને પાંજરું લેવા મોકલ્યો તો. પણ તમે તો જમ્યા પછી બહાર આટો મારવા ગયા હતા ને? હાસ તો વળી. એટલે તમે મોમની ચીજ સાંભળી, એના પછી મોમની ડેડના રૂમમાં ઘૂસતા જોયા. હા બરાબર. એટલે ત્યાર સુધી તમને ખબર જ નહોતી કે મોમની રૂમમાં ઉંદર છે, બરાબર? એકદમ બરાબર. અરે અમને તો હમણાં જ ખબર પડી. અચ્છા, તો હવે મને એમ કહો કે તમને ખબર પડી કે મોમની રૂમમાં ઉંદર છે, એના પહેલા જ વિકાસને મોકલી એની પાસેથી ઉંદર પકડવાનું પાંજરું કેમ મંગાવ્યું? હવે મને સમજાયું. તમે બંને મળીને મોમને અને અમને બંનેને ઘરની બહાર કાઢવા માંગો છો.
હાઉ ચીપ! તમે ફ્રેન્ડ શું ભાઈ બનાવવાને પણ લાયક નથી. માઇન્ડ માય વર્ડ, અગર રસ્તામાં આવતા જતાય નજરે મલાવી છે ને તો આંખો કાઢીને લખોટીની જેમ રમીશ. નોનસેન્સ. ચાલ, આ લોકો આ જ લાગના છે. ઓહ, બાય ધ વે, થેન્ક્સ. શું કામ? મોમ ડેડને એક કરવા માટે. મેં તને પહેલા જ કહ્યું આનું વોટ્સએપ અને એફબી એક દિવસ આપણને ભારે પડશે. એક તો હું તમને હેલ્પ કરું છું અને તમે મને સંભળાવો છો. સોશિયલ મીડિયાનો જલ્દી પકડવા જાય છે. ના, બાપાના લગન છે યાર. અરે બંધ કરો. બંધ. અરે છે આ બધું યાર. ડેડ, આ તમે શું કર્યું ડેડ? લગ્ન બેટા, શકુંતલા સાથે લગ્ન. કહે છે ને કે જે થવાનું હોય છે એ થવા કાળે થઈને જ રહે છે. હની, Yeah. જો રેડિયો એફએમ પર રૂપ તેરા મસ્તાના 9 વાગ્યું હોત ને તમે આમ રાજેશ ખન્ના બનીને મને શર્મિલા ટાગોર બનવા મજબૂર ન કરી હોત ને તો આમાંનું કશું જ ન થાત. થેન્ક યુ ફોર એવરીથિંગ. બસ હવે એક જ, આ લોકોને પ્લીઝ કહેજે ને કે આપણે હનીમૂન પર જઈએ ને ત્યાં સુધી પેસ્ટ કંટ્રોલ કરાવી લે ઘરમાં. યુ નો રેટ્સ એન્ડ કેટ્સ. Oh yes, we don't want any rats and cats, okay? Actually અમે આમ હનીમૂન માટે આજે જ જવાના હતા વર્લ્ડ ટૂર ઉપર, પણ આજનો દિવસ આપણા ફેમિલી માટે એક યાદગાર દિવસ છે, માટે હું થોડીક અનાઉન્સમેન્ટ્સ કરવા માંગુ છું. એક્સક્યુઝ મી, ટીના, મીના. My beauties. Come. આજનો દિવસ એટલા માટે આપણા માટે મહત્વનો છે કારણ કે મને પત્ની રૂપે શકુંતલા અને સાથે 2 સુંદર દીકરીઓ મળી, અને તમને બંનેને મા રૂપે શકુંતલા અને સાથે 2 બહેનો મળી. એક માં સાથે 2 બહેનો ફ્રી, એ પણ રેડીમેડ. કોને મળે છે? કોને? અને હા, એ પણ કયા દિવસે? રક્ષાબંધનના પવિત્ર અને સફરમાં દિવસે. અને મારી ઈચ્છા છે કે આ બંને બહેનો પોતાના બંને ફ્રેશ ભાઈઓને રાખડી બાંધશે. बहुत जान है इन हाथों में, ठाकुर. बहुत जान है इन हाथों में.
ये हाथ हमका दे दे ठाकुर નહીં ये हाथ हमका दे दे ठाकुर ये हाथ हमका दे दे એ મોટા તમે પણ ડાયડના લગ્નના દિવસે રક્ષાબંધન વાળું એ જ સપનું જોયું છે મેં જોયું હા નાનકા પણ એમાં તારો ડાબો હાથ કપાઈ ગયો તો હા ને તમારો જમણો હા એ ભાઈ એ શું થયું તમે બંને આટલા ગભરાયેલા કેમ લાગો છો પપ્પા આંટીની સાથે લગ્ન કરીને બેન્ડ વાજા સાથે કાયમ માટે આ ઘરમાં આવી ગયા એવું ભયંકર સપનું જોયું અને ડેડ ગબ્બરસિંહ બનીને ટીના મીનાને અમારી બેન બનાવી અમારા હાથમાં રાખડી બનાવવા માંગતા હતા અને માંડ માંડ એમને બેન બનાવવાના પાપમાંથી બચ્યા છીએ અરે પણ ક્યાર સુધી બચતા રહેશો અરે ગમે તેટલા ઉજાગરા કરો પણ ક્યારેક ને ક્યારેક તો તમને ઊંઘ આવશે અને જેવી તમને ઊંઘ આવી એટલે તમારો બાપ હસમુખ ગબ્બરસિંહ બનીને તમારી સામે તમારા સપનામાં આવી જશે સપના બી એક જેવા આવે છે અરે કારણ કે અમારા સપનામાં આવતો વિલન બી એક જ છે ના ના પણ હવે ડેડનું કંઈક કરવું જ પડશે હે તમે બંને સાંભાન કાલ્યા છે ને ક્યારનું એક જ રોદણું રડે રાખો છો પણ તમારા વિલન ગબ્બરસિંહનું કંઈ બગાડી શકતા નથી સંભળાવો નહીં તમે અમારી જગ્યા પર હો તો તમે શું કરત બોલો ને શું કરત પરણી જાત અરે પરણવા માટે છોકરી જોઈએ અરે એકલો પડી ગયેલો માણસ પરણે તો પણ પરણે કોને એ ભાઈ એકલો માણસ પરણે તો પરણે કોને નહીં પરણે તો પરણે કઈ રીતે એમ પૂછો હા પૂછ્યું અરે હિન્દી પિક્ચરના વિલનની જેમ અરે આટલો સેલો આઈડિયા પહેલા આપણને કેમ ના આવ્યો કારણ કે પહેલા તમે વિચારતા હતા ને હા તમે મમ્મી પપ્પાના લગ્નમાં બસ ટાઈમ પર પહોંચી જજો ધેટ્સ ઇટ તું સુધરીશ નહીં સુધરી ગયો મીના ટીના અમારા લગ્નનું મુહૂર્ત તો સાંજે છે આ છોકરાઓ છોકરીઓને લઈને કઈ ગડબડ લાગે છે આ તો હાની હાની તું ક્યાં છે હાની અહીંયા છો ડાર્લિંગ મેં હમણાં ટીના અને મીના બંનેને જોયા ને તો એમણે મારી સામે પણ ન જોયું પછી મેં એમને બોલાવ્યા તો એ બંને મને જવાબ પણ ના આપ્યો આ બંને જણા કઈ ન કરવાનું કરી નાખે એ પહેલા મને લાગે છે કે મારે જઈને એ લોકોનું કરી નાખવું પડશે ક્યાં છે કોટ ક્યાં છે પહેરાવી દઉં અત્યારે ટાઈમ નથી ડાર્લિંગ હું આવું છું વેઇટિંગ ફોર યુ આપણા લગ્ન માટે તૈયાર રહી જાય અરે ડેડ અને આંટી લગ્ન માટે તૈયાર થશે ને એની પહેલા તો આપણે લગ્ન કરીને ઓલરેડી હનીમૂન માટે નીકળી ગયા છું ચાલો મોટા જલ્દી જવા દો ટાઈમ નથી આપણી પાસે બહુ ચાલો જવા દો મોટા જલ્દી ફટાફટ જવા દો આ તો પાછળ જ આવે છે થોડું ફાસ્ટ મોટા થોડું ફાસ્ટ પ્લીઝ જલ્દી ફાસ્ટ બાઇક કેવી રીતે ચલાવે છે અરે આ તો સનીનો ફોન છે એક મિનિટ આ બી સાવ ખોટા ટાઈમે ફોન કરતો હોય છે હેલો મુક ફોન મુક ખબરદાર જો આજ પછી તે મને ક્યારે પણ ફોન કર્યો છે ને તો જોઈ લે તું અરે પણ મારી વાત તો સાંભળ તને હું ફોન ન કરું ને ત્યાં સુધી તારે મને ફોન નહીં કરવાનો સમજો તું ક્યારે પણ નહીં મુક ફોન સાંભળ ને ને તો તારી સુપારી કોઈને આપી દઈશ અને તને મરાવી નાખીશ એવી તને મળ્યા વગર હું સોપારી ખાતો જ નથી અરે ડફોડ મને ખબર છે તું સુપારી ખાતો નથી એટલે તારી સુપારી બીજાને આપી છે એમ બોલ્યો ચાલ મુક ફોન હવે એ દુષ્યંત લોહી પી ગયો આટલું લોહી તો મીનાએ પીતી નથી જવા દો મોટા ફટાફટ જવા દો
ક્યાં ગાયબ થઈ ગયા આ લોકો? કાકી કાકા થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. અરે એ તો મારી ફરજ હતી, તમારો આ ઉપકાર અમે કેવી રીતે ચૂકવશું? લગ્ન કરીને. પપ્પાની ઘણી ઈચ્છા હતી અમારા લગ્ન વિધિસર મંડપમાં થાય. અને મારે હંમેશા કોર્ટ મેરેજ જ કરવા હતા, પણ હવે પપ્પાનું માન રાખી આપણે બંનેનું રાખ્યું છે. પહેલા વિધિસર લગ્ન અને પછી મેરેજ રજિસ્ટ્રારની સામે કોર્ટ મેરેજ. હવે આપણે વાતોમાં ટાઈમ પાસ કરવાને બદલે જે કામ માટે આવ્યા છો ને, આ બંને હોશમાં આવે ને એની પહેલા એ પતાવીએ. હે ચાલો ઝડપ કરો. पंडित जी तुम्हारा समय शुरू होता है. हाँ हाय. અમારે ન છૂટકે આવી રીતે ભાગીને લગ્ન કરવા પડ્યા. ભાગીને કે ભગાડીને લગ્ન કરવા પડ્યા? આમાં અમારો કઈ જ વાંક નથી. અરે આ તો આખો પ્લાન કાકી કાકાનો જ હતો. આ બધું અરેન્જમેન્ટ બી એમને જ કર્યું છે. પૂછો એમને. તમારા બંનેનું પત્યું હોય તો હવે હું કઈ બોલું? ના, તમે વઢો, અમારી પત્નીઓ સામે વઢો. અને વળવું જોઈએ ને તો આ લોકો ભાનમાં આવે ને એની પહેલા જ વળી લો. હા પ્લીઝ. પણ અમે તો સુપર ભાનમાં છીએ. એટલે તમે બંને બહેનો બેભાન નહોતી? हाँ भाड़ा पाने के लिए भान तो करना पड़ता ना. और पा लिया ना तुम दोनों ने भाईड़ा पा लिया ना और पूरा वीडियोग्राफी भी हो गया है. તમે બંને જે રૂમાલમાં છાંટીને સુંગાડ્યું હતું ને વગર સૂંઘે, એ ક્લોરોફોર્મ નહોતું. એમ આ બંને બહેનો જે છે એ બંને બહેનો નથી. અને હું છે ને મમ્મી પણ નથી ને શકુંતલા પણ નથી. આ તમારી મમ્મીની એકની એક ખાસ ફ્રેન્ડ જેને તમે ક્યારેય મળ્યા નથી. ખાસ બેનપણી એટલે લેસ્ટર વાળા અલ્પા માસી? હા યસ. અને આ એમના હસબન્ડ બકુલ ગોયલ. હા, જેમને તમે કોફી શોપમાં જોયા હતા નમ કરતા. હસમુખ બાયપાસના નામે તમારા માટે વહુઓ પાસ કરાવવા માંગતો હતો, જે છેવટે એણે શકુંતલાના નામે પાસ કરાવી લીધી. બટ એનીવે, આ બધામાં તમને તમારું થ્રિલ, એક્સાઇટમેન્ટ, એડવેન્ચર મળી જ ગયું હશે. મને ખબર હતી બેટા કે મારા 50મા જન્મદિવસે તું મને સરપ્રાઈઝ આપવા અમેરિકાથી જરૂર આવીશ. એટલે તમારા બંને માટે આ કન્યાઓ અને આ બેન્ક્વેટ હોલની મેં પસંદગી કરી હતી. પણ તમે કંકોત્રી અને ટીના અને મીનાના ફોટોગ્રાફ જોયા વગર જ ફાડી નાખ્યા. ત્યાં સુધી તો બરાબર હતું, પણ તમે મારા પરમ મિત્ર કાકુને મારા પર જાસૂસી કરવાનું કહ્યું. અને વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે કાકુ એમ સમજવા લાગ્યો કે અલ્પા અને મારું કઈ લફરું ચાલી રહ્યું છે. અને એની સાથે ચર્ચા કરતી વખતે મેં મિરરમાં તમને બંનેને અમારી વાતો સાંભળતા જોયા. ત્યારે મારા મગજમાં બત્તી થઈ. એટલે મેં કાકુ અને અલ્પાને મારા કોન્ફિડન્સમાં લીધા. અલ્પાને મેં શકુંતલા બનાવી અને કાકુને
મારા વતી જાસૂસી કરવાનું કહ્યું. એટલે તમારા બંને સિવાય અહીંયા લોકો જેટલા લોકો છે એ બધાને આ પ્લાનની જાણ હતી. એટલે મારું અને મીનાનું યોગાનું યોગ સીડી શોપમાં મળવું. બળવું. અને ટીનાનો આપઘાતનો પ્રયત્ન? યસ. એટલે બેટા બાપને છે ને ક્યારે ન શીખવાડાય. પણ તમે માન્યા નહીં એટલે મેં કહ્યું દીકરા આવ તારું What nonsense, Dad. This is not done, यार. આમ તો યાર અમારી આખી ગેમ કરી નાખી યાર. મેં અરે અમને ખબર બી ના પડે. તમે confidence માં તો રહ્યા હતા. સમજ આવી That's what I've done. હા હાય કાર્તિક કિલ્લેધાર ઉર્ફે કાકી કેમ છે તું? હું મજામાં. કોણ છે તું? મને ના ઓળખી? એમ કે કોના લગ્ન છે? હું મોડી તો નથી પડી ને? દુષ્યંતના લગ્ન થઈ ગયા ને? હા, મારા લગ્ન થઈ ગયા. તમે કોણ?